हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपास्ते परिवेशितो विजयते गोपालचूडामणि। हरे राम 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे बोले सज्जनाम की जय व्यासोवाच एकदा निमिषारण्ये रसयः सौनकोदया प्रयश्चानुनयः सर्वे श्रुतं पौराणिकं खलु। एक दिवस निमिषारण्य તીર્થમાં 88 વર્ષે ભેગા થયા. હરેકના મનમાં એક પ્રશ્ન હતો કે વ્રતેન તમસા કિંવા પ્રાપ્યતે વાંછિતા. તમે કયા દેવતાની ઉપાસના કરીએ, કયા દેવને વંદન કરીએ, એનું પૂજન અર્ચન કરવાથી અમને તત્કાલ ફલની પ્રાપ્તિ થાય. ત્યારે આપણે વિચારીએ કે નિમિષારણ્ય અને આપણે લોકો તો દિન પ્રતિદિન કથા સાંભળવાવાળા છીએ. બધા આમાંથી 90% ઉપરના કથા આખી કંઠસ્થ હોય છે. સત્યનારાયણની કથા એટલે શું કે એમાં આવે કે સદાનંદ બ્રાહ્મણની કથા આવે, લખરાણ ભીલની કથા આવે, લીલાવતી કલાવતી ઉલ્કામુક નામક રાજા અને ત્યાં છેલ્લે જે રાજા પ્રસાદ દેખાતો એની કથા. એ જ કથા માટે આપણે થઈ અને દિવસે પ્રતિદિન આપણે આટલો ખર્ચો કરી એની કથા જ આપણે સાંભળતા હોઈએ છીએ. પણ આપણને કોઈ એ પ્રશ્ન નથી થતો કે આપણે જે લીલાવતીની કથા સાંભળીએ છીએ, જે કલાવતીની કથા સાંભળીએ છીએ, જે ભીલની કથા સાંભળીએ છીએ, એ લોકો એવું કયું કર્મ કર્યું હશે, એવી કઈ પૂજા કરી હશે કે એ લોકોની કથા બની ગઈ અને આપણે લોકો એ કથા સાંભળીને પવિત્ર થાય છે. પણ અત્યારે લૌકિકમાં તો એક જ હોય કે ભાઈ કથામાં જશે, શીરો મળશે, પડીઓ ભરાઈને મળશે તો આપણે ખાસી પીસને રાજ આનંદ કરશે. કોઈ દી પ્રશ્ન નથી થતો કે આપણે શું કામ આ બધું આયોજન, એકની એક કથા સદા સેવ્યા શ્રીમદ સત્યનારાયણ કથા, એકની એક કથા માટે આપણે શું કામ આયોજન કરીએ. આ કથાઓની અંદર તો દિન પ્રતિદિન બધું નવું હતું, પણ આપણે આ મૂળમાં જશે પછી જે મેન કથા છે એને તો આપણે પાછી પણ લેશે. આપણે વ્યાસજીનો વિચાર કરીએ કે વ્યાસજીની કથાનો પ્રારંભ થયો. 88 ઋષિ નૈમિષારણ્ય તીર્થમાં બેઠા છે. આ નૈમિષારણ્ય તીર્થ એટલે શું?
જ્યારે આ ઋષિઓને સત્સંગ કરવાની ઈચ્છા થઈ ત્યારે ઘણા સ્થળોમાં ગયા, પણ ક્યાંય ને લાગ્યું નહીં કે અહીંયા અમે સત્સંગ કરી શકશે. ત્યારે ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને વંદના કરે છે, હે બ્રહ્મા, હે દાદા, અમને કોઈ એવું સ્થાન બતાવો, એવું સ્થળ બતાવો કે જ્યાં બેસી અમે ભગવાનનું પૂજન, અર્ચન, યજન કરી શકીએ. ત્યારે બ્રહ્માજીના હાથમાં ચક્ર હતું અને ત્યારે બ્રહ્માજી કહે છે, હે ઋષિઓ, આ મારા હાથમાં ચક્ર છે, આ ચક્ર છૂટે અને જ્યાં જઈને પલકારાની અંદર પડે એ જગ્યાએ બેસી તમે આ સત્સંગ કરો. અને આપણે આજે શ્લોક ચાલુ કર્યો સત્યનારાયણજીનો, એકદા નિમિષારણ્યે. એકદાનો મતલબ શું? એકદા એટલે શું? એક એટલે કઈ કે એક દિવસે આપણે પરમેશ્વર ભગવાન શ્રી હરિનું જે યજન કરીએ, ભજન કરીએ, એ દિવસ આપણા ઉપર ભગવાનનો જે કૃપામય હાથ માથા ઉપર પડે એ દિવસ પુણ્યશાળી કહેવાય કે જે દિવસે આપણે ભગવાનનું ભજન કરવા, ભગવાનનું દર્શન કરવા આપણે એના દ્વારે જઈ શકીએ. ગતિવર્તા પ્રભુ સાક્ષી નિવાસમ શરણમ સકાય પ્રભાવમ પલય સ્થાનમ નિધાનમ દ્વિજવક્રમઃ યસ્મિન તસ્મિન દિને મૃત્યુ ભક્તિ શ્રદ્ધા સમન્વિતા. જ્યારે જ્યારે ભક્તિ ઉત્પન્ન થતી હોય ત્યારે જ આપણને આવો વિચાર આવે. અને નિમિષારણ્ય તીર્થ, ત્યાં 81,000 ઋષિઓ ભેગા થયા છે. એને એક જ પ્રશ્ન હતો કે અમે કયું વ્રત કરીએ. બધાના વિચારો અલગ અલગ આવી રહ્યા છે. કોઈ કહે છે અશ્વમેધ સહસ્રાણી, 1000 વાર તમે આ યજ્ઞ કરો. ત્યારે કોઈ ઋષિ ઉભા થઈને કહેવા લાગ્યા કે 1000 વાર યજ્ઞ કરવાનો અમારી પાસે અર્થ અને પૈસા નથી અને અમારું આયુષ્ય એટલું નથી, કારણ કે અમે તો જીવન સંધ્યાના કિનારે ઉભા છીએ. અમે ક્યાંથી સંકલ્પ લઈ કે 1000 વાર યજ્ઞ કરીશું. ત્યારે બીજા ઋષિ કહે છે વાજપેય સકાનિચ, તો 100 વાર યજ્ઞ કરે. ત્યારે પણ એક પ્રશ્ન થયો, એ પણ શક્ય નથી કે આપણે કરી શકીએ. તો કહ્યું તો કઈ રીતે કરશે, તો શું કરીએ? ત્યારે ત્યાં 8 મોટા ઋષિ હતા જેના નામ છે ભૃગુ વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેઘાતિથિર્દે વલદેવનાથ. ત્યાં ભૃગુ હતા, વશિષ્ઠ હતા, ચ્યવન હતા, મેઘાતિથિ હતા, દેવલ હતા, દેવરાજ હતા. આ આઠોએ વિચાર્યું કે આપણે અહીંયા જો આ રીતે ચર્ચા કરીશું, આ રીતે જ આપણે એકબીજાના મંતવ્યો લઈશું તો કોઈ નિર્ણય આવશે નહીં. આપણે 8 જણા જ નિર્ણય લઈ આપણી મધ્યમાં કોઈ એવા ઋષિ હોય જેને વેદ અને સાહિત્યનું જ્ઞાન હોય, જેને વેદ અને સાહિત્ય કંઠસ્થ હોય. કારણ કે ત્યાં ભૃગુ હતા પણ એ ખાલી જ્યોતિષના આચાર્ય હતા. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, મેઘાતિથિ, દેવલ એ કેવા હતા? એક એક ગ્રંથોના આચાર્ય. આ લોકોને તો એવા ઋષિ જતા હતા જેને વેદ અને સાહિત્ય, એની આજની ભાષામાં કહી તો જેને ઓલરાઉન્ડર જતો હતો. એક જ ઓલાનો સ્પેશિયાલિસ્ટ નહીં. ત્યારે કહ્યું એવું કોણ છે? તો કહેવામાં આવ્યું એવું તો એક જ છે, જે સુતજી મહારાજ. સુતજી મહારાજ એવા છે જેને વેદ અને સાહિત્ય બંનેનું જ્ઞાન છે. ત્યારે સુતજી મહારાજ તો મંડપમાં સૌથી છેલ્લે બેઠા હતા, કારણ કે એને સુત એટલે કહેતા હતા એના માતા અને પિતાની જાતિ અલગ હતી. એનું એ સંતાન એને સુત કહેતા હતા.
સુજી છેલ્લે બેઠા હતા. અહીંથી સુજીના નામની ઘોષણા થઈ. સુજીએ મંડપમાં પ્રવેશ કર્યો છે. જ્યારે જ્યારે આવી કથાનું આયોજન હોય, આવી ભગવત ચર્ચા થતી હોય, ત્યારે નિમંત્રણ મહેમાનો તો એના પોતપોતાના સમય આવતા હોય. એને પોતાને એમ થાય કે ચાલો હું આ સમયે જાઓ, છેલ્લી અડધી કલાક હોય ને હું પહોંચું. પણ જ્યારે જ્યારે ભગવાનનો સત્સંગ થતો હોય ત્યારે આટલા ભક્તો તો પેલા ભગવાનની સાથે આવી ગયા હોય. ખાલી અહીંયા મંડપ બંધાતો હોય ત્યાં જ કોણ કોણ આવ્યું હોય તો શ્લોકમાં કહે છે, પ્રહલાદ સ્થળધારી કલકલકટયા ઉદ્ધવ કાંસધારી વીણાધારી સુરસેશ્વર કુશલતયા રાગકર્તાર્જુનો ભૂત વિદ્ધૌ વાડિમ મૃગંડમ જય જય ગુરગડા કીર્તને થે કુમારા પત્તાગ્રે ભાવવક્તા સરસરજનયા વ્યાસપુત્રો બભૂવા. જ્યાં બ્રાહ્મણનો દીકરો ગમે આ એક જ મંત્રનો જો ઉચ્ચારણ કરે, પૂજા કરાવતો હોય, ત્યાં તો આટલા ભક્તો આવી જાય. પ્રહલાદ આવે, ધ્રુવ આવે, અર્જુન આવે, ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ ત્યાં મૃદંગ બજાવવા. અને એ પણ આવા સત્સંગનો લાભી હતા. સુરજી મહારાજ આગળ આવ્યા છે. મંડપ ઉપર ઊંચું આસન મૂક્યું છે. સુરજી મહારાજ એ આસન પર બિરાજમાન થયા. સુદ શબ્દનો એક જો વિશેષ આપણે અર્થ વિચારીએ એટલે શું? એનો અર્થ છે ત એટલે આત્મા, સત્યનો અનુભવ જે રીતે થાય એવો તત્વ ની જેને ખબર છે એ શુદ્ધ પુરાણી. આપણે ખાલી એમ કહીએ શુદ્ધજી શુદ્ધજી, પણ એક એક કથાઓમાં જે જે નામ છે, જે જે શબ્દો આપેલા છે, એના પણ અર્થ આપેલા છે. કથા શબ્દને જો તમે ઉલટો કરો તો શું થાય? થાપ. કથા મંડપમાં આવ્યા હોય કે ઘરમાં પણ તમે ગમે એવા ટેન્શનમાં હો ત્યારે હાથમાં જલ અથવા ચોખા રાખી તમારા ઈષ્ટનું જો સ્મરણ કરો તો તમારું મન એકદમ શાંત થઈ જાય. કોઈને કંઈ પૂછવાની જરૂર ના પડે કે મારે શું કરવું, ખાલી હાથમાં રાખવા. અને કથા એટલે શ્રોતા અને વક્તા એ બંનેનો મનમેળ. સીધી ભાષામાં કઈ વ્યથા દૂર કરવાની જે પ્રથા છે એમ જ કહેવાય. કથાના શરણે જાઓ તો તમારી વ્યથા દૂર થાય, તમારા જીવનના જે કોઈ પ્રશ્ન હોય એ બધા દૂર થાય. શૌનકાદિક ઋષિઓ પુરાણીને પૂછે છે, વ્રતેના તમસા કિમ વા? સત્યનારાયણની કથા 3 પ્રકારે રજૂ થાય. કથાના 3 અંગો છે. પેલું અંગ છે પૂજન, બીજું અંગ છે કથા અને ત્રીજું અંગ છે વ્રત. એટલે બ્રાહ્મણ પેલા કહેશે કે આ સત્યનારાયણની કથા ઘરે છે તો તમારે વ્રત કરવું. પછી સત્યનારાયણની કથામાં પૂજનનું મહત્વ છે. કથા તો વિદ્વાન પોતપોતાની મનન પ્રમાણે, પોતાની વિદ્વતા પ્રમાણે એ રજૂ કરતા હોય, પણ જે કથાનું પૂજન છે, જેમ કે આજે જ આપણે અહીંયા 2.5 કલાક ઉપર પૂજન ચાલ્યું, તો જે કથાનું પૂજન, કથાનું વ્રત અને કથા શ્રવણ કરવી એના 3 વિભાગ છે. અને સત્યનારાયણની કથા સાંભળો તેમાં 2 જ વસ્તુ આવે. પહેલાના અધ્યાય તમે સાંભળશો, પહેલો બીજો અધ્યાય, તેમાં શું આવશે કે કથા કરી અને એને મુક્તિ મળી. અને પાછળના જે ત્રીજો, ચોથો અને 5મો અધ્યાય છે એમાં તમે સાંભળશો તો એવું જ આવશે કે ભાઈ સંકલ્પ કરે છે, કથા નથી કરતા, સંકલ્પ કરે છે, કથા નથી કરતા. એ પછી વાણીઓ વેપારી હોય કે પેલો રાજા હોય કે છેલ્લે એ લીલાવતી કલાવતી ની કથા આવે. આ 2 જ વિભાગ. પેલાના અધ્યાયોમાં કથાનું મહત્વ કે આ જેને જેને સંકલ્પ પણ ન કર્યો, ખાલી વિચાર આવ્યો અને કથા કરી નાખી. અને પાછળના અધ્યાયોમાં 3 અધ્યાયની અંદર કથાનો સંકલ્પ લે અને કથા નથી કરતા. પૂજન અર્ચન કરો. અને આ જ સિદ્ધાંત છે. તમે જેનું પૂજન કરતા હો એના જેવું તમારામાં
ઉત્પત્તિ થાય. શિવજી પાસે જાઓ તો તમને જો વૈરાગ્ય ના ઉત્પન્ન થાય તો શિવજીના દર્શન કર્યા નકામા છે. શિવજી પાસે રહેવું નકામું છે જો વૈરાગ્ય ના ઉત્પન્ન થાય. અને જો હવેલી જાતા હો, રાધા કૃષ્ણના દર્શન કરવા જાતા હો અને તમારા પ્રેમ ભક્તિ ના ઉત્પન્ન થાય. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરિતમ કલ્પશાપઃ. આ ભગવાન કૃષ્ણનું દર્શન જ એટલું છે. ખાલી દર્શન કરો ત્યાં તમારામાં ભક્તિ ઉત્પન્ન થાય. અને વ્યાસજીના ચરણે જાઓ. વ્યાસ અને જો તમારામાં જ્ઞાન ઉત્પન્ન ના થાય તો વ્યાસજીનું સ્મરણ કરવું નકામું છે. એ જ રીતે આ કથા શું છે? આ કથા એટલે સત્યનું સેવન કરવાનો મહિમા છે. પણ આપણે અત્યારના સમયમાં સત્યનો મહિમા તો દૂર ગયો. આપણે તો શીરાના મહિમામાં ભટકાયેલા રહ્યા છે કે પ્રસાદ મળ્યો અને આનંદ કર્યો. પણ સત્યનારાયણની પૂજા એટલે શું? આ ઉલ્કામક રાજાએ કથા કરી એટલે શું? તો એના પૂજા કર્યા પછી એ માર્ગ છોડ્યો નથી. ભક્તિનો માર્ગ છે સુરાનો, એ માર્ગને છોડ્યો નથી. એ સત્યની રાહ ઉપર ચાલ્યા છે, સત્યના ઓલા ઉપર ચાલ્યા છે. એ એનાથી પાછા ના વર્યા એટલે એની કથા બની. અને આપણે લોકો વર્ષોથી એની કથા ગાતા રહે છે. પેલા અધ્યાયમાં શું આવે? વ્રતેના તમસા કિંવા. અને કથા શ્રવણનો મહિમા જ એવો છે, દેવની મહત્તા એવી છે. અને એ જ રીતે આપણે જોવા જાય એ ફલદાયી છે. આજ અહીંયા સુરજી મહારાજને ઉપર બેસાડ્યા અને સુરજીને પ્રશ્ન કરે છે, હે સુર, તમે અમને કોઈ ઉપાય બતાવો, અમને કોઈ રસ્તો બતાવો. ત્યારે સુરજી મહારાજ કંઈ બોલી નથી શકતા. ત્યારે ઇતિહાસકાર ઋષિઓએ સુરજીની વંદના કરી. સુરજીને કહે છે, ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાત્વભાજ્યમ ન ચ બહારકારી વૈયે કૃતૈવા વરદત્વ એવં વિદ્યાધનમ સર્વધન પ્રધાન. સુભાષિતમાં મંત્ર છે, આ શ્લોક છે સુભાષિતનો કે ન ચોરહાર્યમ. તમે બંને ત્યાં સુધી ગમે ઉંમરના હો વિદ્યા શીખતા રહો. જેમ તમે વિદ્યાભ્યાસમાં હો ત્યારે પણ ભણતા રહ્યો, નોકરીમાં હો તો પણ આગળ શીખતા રહ્યો, તો તમે ઓટોમેટિક પ્રમોશન ઉપર પ્રમોશન મળતું રહેશે. આ સુરજીને કહે છે, સુર, અમે આપને કોઈ ઋષિના હિસાબે કે કોઈ જાતિના હિસાબે વંદન નથી કરતા. આપની પાસે વિદ્યારૂપી ધન છે એટલે અમે તમને વંદન કરીએ છીએ. અદ્વાન વ્યાંત વિદ્વાંસાય કોટિ સૂર્ય સમપ્રભ. હે સુરજી, આપની પાસે કેવી વિદ્યા છે? કોટિ સૂર્ય સમપ્રભ. એક સૂર્ય જો આપણને એટલો તાપ દે છે, એટલો પ્રકાશ દે છે, તેવા કોટી યાની 100 સૂર્ય ભેગા થાય અને જે પ્રકાશ આપે એવું તમારી પાસે જ્ઞાન છે. તમે અમને કોઈ રસ્તો બતાવો, તમે અમને કોઈ માર્ગ બતાવો. ત્યારે સુરજી કહે છે, હું આપને રસ્તો અવશ્ય બતાવીશ. જયતો જયતો દેવો દેવકી નંદનો યમ. જયતો જયતો કૃષ્ણો કૃષ્ણ વંશ પ્રદીપ. જયતો જયતો મેઘ શ્યામલ કોમલાંગો. જયતો જયતો પૃથ્વી ભારના સોમપંદ. કે હું તમને વ્રત બતાવું. નારદજીએ વિષ્ણુ ભગવાન પાસે જે પૂછ્યું હતું, આ એ બેની વચ્ચે જે ચર્ચા થઈ હતી, એ વ્રત હું તમને કહેવા જઈ રહ્યો છું. તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે કોઈ પણ કથા પ્રારંભ થાય એટલે એમાં હંમેશા નારદજી જ આવે. કોઈ પણ કથા હોય, મહાભારતમાં જાઓ કે તમે રામાયણમાં જાઓ, ભાગવતજીમાં જાઓ કે અત્યારે આપણે સત્યનારાયણમાં ગયા, તો શું પેલું શું આવ્યું કે નારદ અને વિષ્ણુની વચ્ચેનો સંવાદ. આપણે ખાલી નારદ શબ્દને સમજીએ. નારદ એટલે શું? એ ભગવાનનું મન છે. મન એ નારદ એટલે ભગવાનના અત્યારની ભાષામાં કહી તો સીઆઈડી એના ખબર
પત્ની એમ પણ કહેવાય. અને ભગવાન માટે સહેજ પણ એટલે બિનઉપયોગી નથી. અને ના વત્તા રદ એમ તમે અલગ પાડીને વિચારો, અર્થઘટન કરો તો વ્યવહારું થાય. એટલે કહે છે નાર દુઃખમ સમત્પત્તિ ખંડંતે નારદ જય. જગતના જીવાત્માનું દુઃખ નું ખંડન કરનારા, નિરાકરણ કરનારા, જ્યાં જ્યાં પ્રશ્ન હોય ત્યાં નારદ હોય. તમે જ્યાં પણ કથા સાંભળો, આ તરફ કંસે જ્યારે કૃષ્ણ આદિ 8 ભાઈઓને માર્યા નતા ત્યારે પણ નારદે જ આવીને કથામાં પરિવર્તન લઈ આવ્યા. કોઈ પણ જગ્યાએ નારદ જ હોય. આપણે નારદનો વિચાર કરીએ. નાર શબ્દનો એક અર્થ થાય જ્ઞાન. ખાલી નાર શબ્દ તમે વિચારો, નારદની જગ્યાએ ખાલી નાર, તો એનો શબ્દનો અર્થ થાય જ્ઞાન. અને જ્ઞાનનો જે ફેલાવો કરે, જ્ઞાનને પ્રતિ જતારે વેચતો જાય, એ નારદ. એટલે કહે છે એ નારદ. અને નારદ કેવા હતા? ઓમ નમો ભગવતે વાસુદેવાય હરયે પરમાત્મને. નારદની પૂર્વ ભાગની આપણે કથા સાંભળીએ તો એ ભીલ જાતિમાં જન્મેલા હતા. એના મમ્મી, એના માં દાસી હતા. બધાના ઘરે ઝાડુ પોતા કરવા જાય એવું કામ કરતા. એટલામાં ઋષિઓ આવ્યા હતા, એની સેવામાં હતા. અને નારદને શ્લોક આપ્યો, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પદ્યમ નાયાનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. આ મંત્રનો ખાલી જપ કરવાથી એ ભીલ જાતિનો છોકરો કેટલા મારતો, માછલીઓને મારનારો, ખાલી આ એક જ જન્મમાં ખાલી મંત્ર જાપ કરવાથી, કોઈ આરાધના નથી કરી વર્ષો સુધી, ખાલી એક જ જન્મની અંદર એ મુક્તિનો અધિકારી થયો. અને બ્રહ્મા જેવા બ્રહ્માનો એ દીકરો થયો. અને એ બીજા જન્મમાં દેવર્ષિ નારદ બન્યા. એ નારદ. આપણે વિચારીએ કે ભગવાનને પ્રાપ્ત કરવા એટલે બહુ દુર્લભ છે. એવું નથી, બહુ સુલભ છે. ભગવાનને ખાલી પ્રેમથી તમે ભજો, ખાલી એકવાર યાદ કરો. ભલે આખો દિવસ માલા ના કરી શકો, દિવસમાં એકવાર એને યાદ કરો તો ભગવાન હાજર છે. ભૂલોકે શનૈઃ સર્વા. ત્યારે નારદે કહ્યું. એ નારદની કથાનું દ્રષ્ટાંત આપ્યું. નારદજી એક દિવસ વિવિધ લોકમાં ભ્રમણ કરતા કરતા એ અંતમાં ભૂમિ ઉપર આવ્યા, પૃથ્વી ઉપર આવ્યા. સપ્તપુરી, કાશી, કાંચી, અવંતિકામાં ગયા. અંતે નારદ જ્યારે બદ્રીનાથ જઈ રહ્યા હતા ત્યારે હરિદ્વાર પહોંચ્યા. હરિદ્વાર આજ નારદ પહોંચ્યા છે. અને આનંદ નામનો તટ છે. હાથમાં કલશ લીધો છે. પ્રાતઃકાલનો સમય હતો. સંધ્યા વંદન પૂર્ણ થયા છે. અને આદિત્ય ભાસ્કરમ ભાનો એને અર્ઘ્ય આપ્યું. અને એ સમયે નારદને મનમાં વિચાર આવ્યો કે હું આટલા તીર્થક્ષેત્રમાં ગયો. નારદ કોઈ ફરવાની જગ્યાએ તો ગયા નતા કે અમદાવાદ, મુંબઈ એવું ગયા હોય. એ તો કાશી, કાંચી, અવંતિકા, હરિદ્વારા, સપ્તપુરીમાં ગયા. ખાલી આનું મનમાં વિચાર કરો, પ્રાતઃકાલમાં તો પણ મોક્ષ દેનારી. આ નારદ તો ફિઝિકલી ગયા. અને અંતે જ્યારે હરિદ્વાર આનંદ નામના તટ પર બેઠા છે ત્યારે નારદને પ્રશ્ન થયો તો હું જ્યાં ગયો ત્યાં બધો જીવ માત્ર દુઃખી છે. એટલે એને સૂર્યનારાયણને કીધું. સૂર્યનારાયણે નારદજીને કહ્યું, નારદજી આપ ભગવાન વિષ્ણુ પાસે જાઓ. ત્યારે નારદે વીણા હાથમાં લીધી, ભગવાનનું સ્મરણ કરતા જાય અને પૂછ્યા છે બદ્રીનાથ. આપણે વિચારીએ બદ્રીનાથ અને હરિદ્વારમાં કોઈ દૂરી નથી, પણ જે હરિદ્વાર આવે એટલે આપણે એને દેવભૂમિ કહી અને ઓલું સ્વર્ગભૂમિ કહેવાય કે જ્યાં અને આરાધના સ્થળી છે. જે બદ્રીનાથ છે એ સાધના સ્થળી છે. કોઈને સાધના કરવી હોય, ભગવાન પોતે પણ ત્યાં સમાધિમાં રહેલા છે. આજ નારદ ત્યાં પહોંચ્યા અને ભગવાન શેષશય્યામાં શયન કરી રહ્યા છે. લક્ષ્મી મૈયાના ચરણારવિંદની સેવા કરી રહી છે. આપણે વિચારીએ તો આપણે તો લક્ષ્મી લક્ષ્મી કરતા હોય, પણ જેના પાદ પ્રક્ષાલન લક્ષ્મી કરતી હોય એવા વિષ્ણુ. આજ નારદે ભગવાનની સ્તુતિ કરી. તત્ર નારાયણં દેવં
શુક્લવર્ણમ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મમ વનમાલા સુશોભિત. નારદે ભગવાનની સ્તુતિ કરી અને આ તરફ નારદજીને આવેલા જોયા. લક્ષ્મી અને નારાયણે એ શયનખંડમાંથી ઉભા થયા છે, નારદજીની સામે ગયા છે અને નારદજીને વંદના કરી. હે નારદ, આપ આનંદમાં તો છો ને? આપનું મુખ જોઈને અમને એવું લાગે છે કે તમે કોઈ ચિંતિત છો, તમારા મનમાં કોઈ પ્રશ્ન લઈને તમે આવ્યા છો, તમે કઈ વિષાદ છે, તમારા મનમાં કોઈ વિચાર છે. ત્યારે નારદ કહે છે, મૃત્યુલોકે જને સર્વા નાના ક્લેશ સમન્વિતા. હે પ્રભુ, હું મૃત્યુલોકથી આવ્યો છું અને અહીંયા મેં શું જોયું વિડંબના. ત્યાં જે પણ જીવાત્માઓ છે, જીવ માત્ર દુઃખી છે. નારદ એવું નથી કહ્યું ત્યાં મનુષ્ય દુઃખી છે. નારદ કહે છે જીવ માત્ર દુઃખી છે. અને આજથી હજારો વર્ષ પહેલા નારદે વંદના કરી અને અત્યારે વર્તમાનમાં તમે સાંભળો તો આપણને લોકોને તો કોરોના, કોઈને કોઈ બીમારી છે. એ જ રીતે ગાયને પણ કોઈને કોઈ બીમારી આદિ અત્યારે વર્તમાન સમયમાં થઈ રહી છે. આજથી હજારો વર્ષ પહેલા નારદ ભગવાનને કહ્યું હતું કે હે બ્રહ્મ, પ્રભુ આપ મને કોઈ રસ્તો બતાવો, મને કંઈ કહો. ત્યારે ભગવાનના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો, શાર્દુષ્ટં તયા વક્ષઃ લોકાનો ગ્રહકારક. હે નારદ, તમે એમ કરો, મેં આપની મુખે સાંભળ્યું, મને બહુ આનંદ થયો. સાધુ પુષ્ટમ ત્વયા વક્ષ. સાધુ કોને કહેવાય? ધર્મગુરુ કોને કહેવાય? પંડિત કોને કહેવાય? જેના દ્વાર પર કોઈ મોટો માણસ નહીં, કોઈ નાનો માણસ નહીં. એ જ્યાં પણ બેઠો હોય, બ્રાહ્મણ, પંડિત, ધર્મગુરુ, એ સાચી શ્રદ્ધાથી માર્ગદર્શન કરે. એવું નહીં કે મને ફાયદો થાય, એવો મારો આ ભક્ત, મારો આ યજમાન બીજામાં ચાલ્યો જાય, એવું નહીં. સાચો રસ્તો બતાવે. જ્યારે એની પાસે આવ્યો હોય કે ભાઈ આ મારું કામ છે, આ હું કરી શકીશ, આ મારું નથી, તમે બીજાને કહો. ક્યાં સાધુ પુષ્ટમ તયા વક્ષ. હવે હું આપને એક વ્રત કહું છું. સત્યનારાયણમ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજ. આપ સત્યનારાયણનું વ્રત કરો. સત્યનારાયણનું વ્રત આપણે તો આટલા વર્ષોથી સાંભળી રહ્યા છીએ. સત્યનારાયણમાં પેલા 5 અધ્યાયમાં કેટલા શ્લોક આવે એ જ આપણને બહુ ધ્યાન નહીં હોય. કેટલા શ્લોક આવે, કેટલા અધ્યાય આવે, અધ્યાયની ચાલો 5 અધ્યાય આપણને ખબર હોય, પણ એમાં 159 શ્લોક છે. પહેલા અધ્યાયની અંદર 24 શ્લોક આવે, બીજા અધ્યાયની અંદર 27 શ્લોક આવે, ત્રીજા અધ્યાયની અંદર 51 શ્લોક આવે અને ચોથામાં 44 અને પાંચમામાં 23 શ્લોક આવે. અને 169 નો જો સરવાળો કરો, એકનો અંક પરબ્રહ્મ, પરમાત્મા, અદ્વિતીય, ત્રણેય કાળમાં એ સાબિત થાય. શાશ્વત, સનાતન, સત્ય સ્વરૂપ છે. 6 એ ભગવાનના 6 અખૂટ ગુણો છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, કીર્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ પ્રતીક થાય છે. પછી આપણે ત્રીજો અંક લઈ 9. 9 નો અંક એટલે શું? 9 નિધિ. એમાં 9 નિધિ સંપન્ન થાય, એમાં નવદા ભક્તિ પ્રાપ્ત થાય કરનારો છે. અને નવદુર્ગાનો શક્તિનો આધાર દેનારો, શરીરમાં 9 દ્વારો આવેલા છે, 9 વિચારો આવેલા છે, તેનું નિયમ કરનારો, અષ્ટદા પ્રકૃતિથી મુક્ત છતાં તેનાથી મુક્ત અલિપ્ત 9 તત્વ છે. નારાયણ પરમાત્મા વ્યક્ત શરીરમાં આત્મા રૂપે રહેલા છે. વળી આ 9 બરાબર માનવ શબ્દ થાય. માતાના ઉદરમાં આપણે 9 મહિના રહી
માસ વિકાસ પણ 9 મહિના થાય, પછી અવતરે પૂર્ણતા શિખરે પહોંચી નવનીત પ્રિયને પામી શકે. 9 નો આંકડો, માતાના ઉદરમાં 9 મહિના, પછી એનો બરાબર 9. અને જો આપણે આપણામાં નવનીત રાખીએ, વિનમ્રતા રાખીએ, ભક્તિ રાખીએ, તો આપણે નવનીત પ્રિયા યાની ભગવાન વિષ્ણુને પામી શકીએ. 9 ના આંકડાથી થોડી રહસ્ય બાબતો વિચારી લઈએ. બીજી જેવી નવીનતા ઘણી છે. ભયને લીધે રજૂ કરી શકતા નથી. આપણે જે આ શ્લોકનો આંકડો કીધો 179, એને 1 + 6 1 + 9 કરો, તેનો ટોટલ થાય 16. 16 કળાવાળા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ રહેલા છે. એ સૂચક છે. 16 ની સંખ્યાનો સરવાળો કરો, 1 + 6 = 7. 7 નો અંક આવે એટલે 7 ની વ્યાખ્યા સપ્તલોકમાં આવે. શ્રેષ્ઠ 7 પાતાલ પૂજનીય છે. પછી સેવા કર્મમાં પણ 7 સ્વરૂપની સેવા સત્ય લોક છે. વળી 7 ની સંખ્યામાં વેદ શાસ્ત્રમાં બતાવેલ જ્ઞાનની 7 ભૂમિકા છે. શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, અશક્તિ, સત્વપતિ, પરાભાવિની, તુષ્ટા વગેરે સૂચવે છે. વળી કલિયુગમાં સનાતન ભગવાન સત્યદેવ વિષ્ણુના રૂપમાં રહેલા છે. એના 16 શ્લોકમાં આવે છે. એનો અંત 7 થાય. એટલે કહે છે કે હે નારદ, તમે સત્યનારાયણજીનું વ્રત કરો. ત્યારે કહે છે સત્યનારાયણજીનું વ્રત કરીએ, આનું ફળ શું? આ કઈ રીતે કરવું? કિમ ફલમ કિમ વિધાનમ ચ કિમ તે મનસી વર્તતે શુક્લાંબરનરમ દેવમ. હે પ્રભુ, આનું ફળ શું? આ કરવાથી શું ફાયદો? આ કરવાથી અમને શું પ્રાપ્ત થશે? હે પ્રભુ, મને એ બતાવો. અને જ્યારે ભગવાનના દર્શન કરી રહ્યા છે નારદ, અને નારદે જ્યારે પ્રશ્ન કર્યો છે, ત્યારે ભગવાન 4 ભુજાઓ વાળા હતા. શંખ, ચક્ર, ગદા અને પદ્મ જેના હાથમાં છે. જે મોક્ષ વાળું 4 પુરુષાર્થ છે. 4 હાથમાં શંખ, ચક્ર અને પદ્મ એ 4 પુરુષાર્થના ચિહ્નો છે. શંખ એ જ્ઞાનનું ચિહ્ન છે. શંખ ભગવાને રાખ્યો છે એ જ્ઞાન, વેદ અને ધર્મ, નિખાલસપણું, બ્રાહ્મણ વર્ણનું પ્રતીક શંખ છે. પછી ભગવાનના હાથમાં ચક્ર રહેલું છે. ચક્ર એ શું છે? સેવા, પ્રગતિ, પરિવર્તન, પ્રવૃત્તિ, સમદ્રષ્ટિ અને શુદ્ધ વર્ણનું એ પ્રતીક રહેલું છે. પદ્મ એટલે કમલ. ભગવાનના એક હાથમાં કમલ રહેલું છે. એ શું છે? તો વિશુદ્ધિ, વિકાર, પ્રસન્નતા, વ્યાપાર, વાણિજ્ય, અર્થ અને પ્રાપ્તિનું અને વૈશ્ય પ્રતીક છે. પછી ભગવાનના હાથમાં ચોથું ગદા રહેલી છે. ગદા એ શું છે? ગદા એટલે બળ, શૂરવીરતા, સરળતા નો ગુણ રહેલો છે. ક્ષત્રિયનું વર્ણન એ પ્રતીક છે. હવે વનમાલાનો વિચાર કરીએ. શાસ્ત્રમાં વનમાલા એટલે શું? એના પણ 2 વર્ણન છે. આજાનો લંબિને માલા, સુપર્ણ કુસુમોજ્જવલા, મધ્યે સ્થૂલમ કદામાલા, વનમાલા પ્રકૃતિકા. માલા કોને કહેવાય? આપણે તો બધા વૈષ્ણવો માલા કોને કહીએ? એ માલા અને હાર બેમાં ફરક. હાર એટલે શું કે સીધો ફેરાવી એટલે ઓલાને માથું નમાવવું પડે. ભાઈ તું જે કે સહી, તું કે એટલા વાગે હું કથા પૂરી કરી દઈશ અને આરતી કરી નાખ. અને માલા એટલે શું? એ કંઠથી લઈ એના ગોઠણ સુધી આવે. અને એની અંદર પણ ક્યાં ક્યાં પુષ્પ નાખવા એનો પણ શ્લોક રહેલો છે. તુલસી કુંડ મંદાર પારિજાતે ચ ચંપકે
પંચર્ભે માલા વનમાલા પ્રવર્તિતા. અંદર તુલસી હોય, કુંદ હોય, આંકડો હોય, પારિજાત હોય, ચંપાના 5 પ્રકારના ફૂલ હોય, એને વનમાલા કહેવાય. અને ભગવાને કહ્યું કે આનું ફળ શું છે? આ વ્રત કરવાથી કેમ ભલમ કેમ વિધાનમ ચ. ખાલી મનમાં ઈચ્છા થશે કે મારે આ વ્રત કરવું છે, એ દિવસથી મન આનંદમાં રહેશે. મનમાં અલગ અલગ વિચારો આવશે. દિન પ્રતિદિન આપણે એમ વિચારશે કે ભગવાનની કથા આ રીતે કરીએ, ભગવાન માટે આ નૈવેદ્ય લાવીએ, ભગવાન માટે આ ભોગ લાવીએ. દુઃખ સૌભાદિશમ શમ્ય, દુઃખનું શમન થશે. ધન ધાન્ય પ્રવર્ધન, ધન અને આમદની એટલી સારી થશે કે બજેટ નહીં બનાવવું પડે કે આપણે કેટલો આમાં ખર્ચો કરવો. જેટલી ઠાકોરજીની ઈચ્છા હશે, ભગવાનની ઈચ્છા હશે, એ પ્રકારે તમારી પાસે કર્મ કરાવશે. ધન ધાન્ય પ્રવર્ધન. પછી જ્યારે આ વ્રત કઈ રીતે થાય, એક કોને કોને કરવું, ત્યારે કહે છે કોઈ વિદ્યાર્થી વ્રત કરે તો એને સારી વિદ્યા પ્રાપ્ત થાય. કોઈ ધંધાર્થી યા નોકરિયાત વ્રત કરે તો એને નોકરીમાં સારી આમદની થાય. કોઈ સૌભાગ્યવતી સ્ત્રી વ્રત કરે તો એને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય. કિમ ફલમ કેમ વિધાનમ ચ. હવે કયું કાનું વિધાન શું, આ કઈ રીતે કરવું, કયા દિવસે કરવું, કયા સમય કરવું. ત્યારે ભગવાન કહે છે તદેવ લગ્નમ શ્રુતિનંદદેવ તારાબલમ ચંદ્રબલમ ચ દેવા. ભગવાને કહ્યું કે આમાં કોઈ મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી, અહીંયા કોઈ તારાબલ જોવાની આવશ્યકતા નથી. વાસ્તુ લગ્ન હોય તો એ જોવું પડે કે આનું આ રાશિ છે તો આ દિવસ એના માટે ઉત્તમ. આમાં તો એટલું જ કહ્યું, તમારું મન પ્રસન્ન હોવું જોઈએ. મન પ્રસન્ન હોય એ દિવસે મારું યજન કરવું, મારું પૂજન કરવું. કહ્યું કે આ પૂજન કરવા જાણે ક્યાં ક્યાં ભગવાનને યાદ કરવા. ત્યારે કહે છે સૌથી પહેલા સૂર્ય પૂજા, દીપક પૂજા, વરુણ પૂજા કરતા કરતા સંઘંટાની પૂજા કરવી. ગણેશ સહિત લક્ષ્મી અને નારાયણની પૂજા કરવી. પછી કલશ પૂજા કરવી, બ્રાહ્મણ પાસે આશીર્વાદ લેવા, અને પછી પુસ્તક પૂજા કરવી, અને પછી વિષ્ણુ સહસ્ત્ર જે મેન મંત્ર છે, સ્તોત્ર છે, એના દ્વારા ભગવાનને તુલસીદલ અર્પણ કરવા. આજે આપણે જે વિષ્ણુ સહસ્ત્ર બોલ્યા એના 175 મંત્ર છે. એમાં જે 108 શ્લોક છે એમાં ભગવાનના 1008 નામ રહેલા છે. અને આ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર આપણે હમણાં જ સાંભળ્યું કે એમાં યુધિષ્ઠિરનું નામ આવ્યું, વૈશ્વાનરનું નામ આવ્યું, પછી ભગવાનનું નામ આવ્યું, વિશ્વનું પણ નામ આવ્યું. તો મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને અંત સમયે દ્વારિકા જઈ રહ્યા હતા. ત્યારે યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો. મહાભારતના યુદ્ધમાં 2 જણાને વિસ્મયતા થઈ. મહાભારતનું યુદ્ધ ચાલુ થતું હતું ત્યારે અર્જુન ગફલતમાં હતો. એને મનમાં પ્રશ્ન હતો કે હું શું કરું. અને યુદ્ધ પૂર્ણ થયું અને દ્વારકાનાથ જઈ રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિર વિસ્મયમાં પડ્યા. આ બધું પ્રાપ્ત તો થયું, હવે આનું મારે સંચાલન કેમ કરવું, આનું હું શું કરીશ. ત્યારે દ્વારકાનાથે કહ્યું એ તો આપના વડવા જ આપને કહી શકે. ત્યારે એ લોકો યુદ્ધભૂમિમાં ગયા, ભીષ્મની સામે ઊભા છે. ભીષ્મ એક પછી એક યુધિષ્ઠિરે જે પ્રશ્ન પૂછ્યા એના ઉત્તર આપ્યા. આપણે પણ વિચારીએ કે આ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર કેવું છે. એટલું ઉત્તમ સ્તોત્ર છે કે આના ઉપર ઘણા લોકોએ ઘણી બધી ટીકાઓ લખી, ઘણી બધી લેખનો લખ્યા. અત્યારના જોઈ તો વિનોબાજી, આ તરફ આદ્યગુરુ જગતગુરુ શંકરાચાર્ય, એને પણ આના ઉપર ભાષ્ય લખ્યું. એનું તો એવું, શંકરાચાર્યજી ખાલી 32 એટલા વર્ષ થયા પણ એ 7 વર્ષના હતા ત્યારે એની વિદ્વતા એવી પ્રાપ્ત હતી કે પાઠશાળામાં હતા અને પાઠશાળાની અંદર એને જ્યારે જતા હતા બારે અન્ન માટે, ભિક્ષા લેવા માટે, પોતાના ગુરુ માટે,
અને જ્યારે કંઈ લેખન લખતા ત્યારે શું થતું? ત્યારે સરસ્વતી આવી બધું ભૂસી નાખે. આપણે જેમ અત્યારે ફેસબુક ઉપર લખીએ ગોલ કરી જઈને, અને પછી આપણને એ કંપની વાળાને ન ગમે તો એ લોકો ડિલીટ મરાવી દે. આ તો સરસ્વતી જેવા સરસ્વતી આવતા અને એનું ભૂસી નાખતા. અને એ જ્યારે એ જ શંકરાચાર્યએ જ્યારે વિષ્ણુ સહસ્ત્ર ઉપર લખ્યું ત્યારે માતાએ પણ વધાવે. એ શંકરાચાર્ય 7 વર્ષની ઉંમરે ભિક્ષા માંગવા ગયા હતા. એક ડોશીમાના ઘરમાં કઈ વસ્તુ હતી નહીં, ત્યારે સૂકું આંબલું એના હાથમાં આપ્યું. અને આ એ જ સમયે સ્તોત્રની રચના કરી નાખી. એને આપણે કનકધારા સ્તોત્ર કહી કે સોનાનો વરસાદ કરાવ્યો. એવી એની વિદ્વતા. એને પણ આ વિષ્ણુ સહસ્ત્ર ઉપર લખ્યું છે. અને એ ભીષ્મ જેને ભગવાનની સ્તુતિ કરી, 1008 નામ, અને 1008 નામમાં એટલા બધા નામ એવા છે રિપીટર. 1008 નામમાં એવું વિચારો 150-200 નામ તો એવા છે જે 2 વાર આવ્યા, કોઈ 5 વાર આવ્યા, કોઈ 10 વાર આવ્યા. એટલા બધા નામ રિપીટ છે. પણ એમ ન કરીએ. આપણે તો ભગવાનની સ્તુતિ ગાય છે ત્યારે કહે છે નમો સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાથ સભૂમિગો સર્વતસ્પેત્વા જતિસદ સાંકુલમ. આપણે એમ વિચારીએ ભગવાનના સહસ્ત્ર હાથ હતા, એવું નથી. એટલું એનામાં બળ હતું. આપણે રામલીલામાં જોતા હોય કે રાવણને 10 માથાવાળો બતાવે, પણ એવું નતું. એનું મગજ એટલું ચાલતું, 10 જણા જેટલું મગજ એનું એકલાનું ચાલતું. એક હાથે આ પણ કામ કરી શકે, બીજામાં બીજું પણ કરી શકે, બીજી બાજુ બીજું વિચારી શકે, એવું એનામાં જ્ઞાન હતું, એવી એનામાં શક્તિ હતી. તો આજે ભગવાન વિષ્ણુ એવું ન વિચારો કે આટલા સહસ્ત્રશી રેખા, એટલે એમાં ન જતા એના 1008 નામ જેનો આપણે પાઠ કર્યો, એ પાઠ મૂળ મંત્રનો કરવો જોઈએ. આપણે લોકો વિટંબણા છે, આપણે વિષ્ણવે નમઃ, વસત્કારાય નમઃ, ભૂતભવ્યે નમઃ, ઘણી વાર તો ઉતાવળ હોય, અમે ભગવાને જ નામ સમજીએ, બાકી તમારે નમઃ આવે ત્યાં તો બીજા પાઠ ચાલી રહે. તો કયું મૂળ મંત્રનો પાઠ કરો. પછી કહીએ નિજ પરિકા. આ શું કરવું? ત્યારે કહેવામાં આવ્યું કે આ વ્રત કરવાથી સત્યનારાયણજીનું વ્રત કરવું. પછી કહ્યું કે આમાં ક્યું નૈવેદ્ય ધરવું. ત્યારે કહ્યું કે આમાં પંચમેવા ધરવા, પંચફલ ધરવા, ખાદ્ય સામગ્રી ધરવી. પછી આપણે વિચારીએ એક જણાને ઈચ્છા થાય સત્યનારાયણજીની કથા કરવાનું, એના પાછળ બીજા 5 જણાને ફાયદો થાય. આપણે વિચારીએ કે ભગવાન શું કામ છે મને આ ફળ આપો, મને આ નૈવેદ્ય આપો, મને આ મેવો આપો. એને સમાજની એક વ્યવસ્થા બનાવી. જેમ કે આજે તમે કથા કરી તો ફૂલ લેવા ગયા, ફૂલવાળાને પૈસા મળ્યા, ફળ લેવા ગયા, ફળવાળાને પૈસા મળ્યા, પંડિતજીને પૈસા મળ્યા, આ વાડીવાળાને પૈસા મળ્યા. તો બધાનું ગુજરાન ચાલે. એટલે ભગવાન કહે છે મને આપો. અને જો ભગવાન સાચું એટલે ખાવા પણ માંડે તો આપણે એવા ડાયરોલા નથી કે થાળ ભરી ભરીને લે ભાઈ શકનભોગ, લે ભાઈ તું આ જમ. આપણે પણ એક જ કેરું ધરી દેશે, ભાઈ એટલું જ અમારું બજેટ છે. આ કિમ ફલમ કિમ વિધાનમ ચ. હે પ્રભુ, આજ હું તમને આપું. સત્યવ્રત માટે કોઈ દિવસ શ્રેષ્ઠ છે. કારણ કે જીવનમાં પાલન કરવા, આચરણ કરવા, પ્રત્યેક પડે સત્યની સાથે રહેવું. સત્યની સાથે રહેનારા નું જ આ થઈ રહ્યું છે. આ સ્થૂળ પ્રસાદનો લાભ એ પુષ્ટિ કરનારું છે. પ્રસાદનો એક પડ્યો ખાઈ લેવો, સવારનો ઉપવાસ હોય તો આપણને શક્તિ પ્રાપ્ત થાય. પણ એ કઈ શરીરની કથાની ફલ શું છે? એ સૂક્ષ્મ પ્રસાદ, એ સનાતન પ્રસાદ છે, જે ગ્રહણ કરી સમગ્ર જીવન આપણે ધન્ય કરી શકીએ. આ જીવન પરમાત્મા સત્યવ્રત બની સત્યનારાયણનું શરીર સ્મરણ કરવું એ જ સત્ય છે. સત્યનું વ્રત એ સર્વ વ્રતોમાં ઉત્તમ છે. સત્યની પૂજા એ સર્વોત્તમ પૂજા છે. સત્યની સાધના એ ઉપાસના છે. સર્વોત્તમ એ સાધના છે. કારણ કે સત્ય અવિનાશી ઈશ્વરનું સ્વરૂપ છે. એ રીતે સત્યનું પાલન કરવું. પછી કહ્યું યથાર્થમ કથનમ સર્વે સુખમ પ્રદહત્રા. સર્વલોકને સુખ આપનારું તથા કથન છે. એને વિપરીત મિથ્યા.
પછી કહે છે કે આ સત્યમ વદ, આજથી સંકલ્પ લેવો કે હું સત્યનું આચરણ કરીશ. એ જ સાચી સત્યનારાયણની સેવા છે. સત્યમેવ જયતે નારદમ સત્યે પથ્યા સત્યે, એ જ રીતે કહ્યું છે. એટલે તો કહ્યું અશ્વમેઘ સત્યમ ચ તુલ્યાનામ ધૃતમ ચ અશ્વમેઘ સહસ્રાણી સત્યમેવ વિશિષ્યતે. 1000 વાર યજ્ઞ કરો, 1000 વાર દાન દક્ષિણા આપો, એ કઈ કામની નહીં, પણ તમે સત્યની સાથે રહી, સત્યની સાથે રહી એનું અધ્યયન કરો, ત્યારે જ એમ કહેવામાં આવ્યું. સત્યનારાયણની પૂજા કથા વ્રતને બહુ પ્રચલિત છે. એ ત્રણ રીતે સત્યનારાયણની કથા ત્રણ રીતે પ્રસ્તુત થાય. એક આપણે સાંભળી રહ્યા છીએ સત્યનારાયણ પૂજા, બીજી આવે સત્ય વિનાયક પૂજા, અને ત્રીજી આવે સત્યદત્તની કથા. અને આપણે ઇસ્લામ ધર્મમાં જાય તો એમાં પણ સત અને નુરાની પીરની કથા આવે. સત્યનારાયણની કથા ત્રણ રીતે, અને ચોથી આ ઇસ્લામની અંદર સત નુરા અને પીરની કથા. આ બધી કથાઓ એક જ લક્ષ્યને લઈને ચાલનારી છે. કહે છે સત્યનું આચરણ કરો, સત્યની સાથે રહો, સત્ય તમારા જીવનમાં રાખો, તો જ હું તમારી સાથે છું. અને જ્યારે જ્યારે આ વ્રત કરો ત્યારે બંધુ બાંધવની સાથે બેસો અને ભગવાન સત્યદેવનું પૂજા કરો. અને એ જ રીતે ભગવાનની પૂજા કરી અને અંત સમયે ભગવાનનું સ્મરણ કરવું. અને આપણે બે શ્લોકને ભેગા કરીએ. આ કથા પારણ કરી ત્યાંનો પહેલો શ્લોક, અને હવે કથાનો પહેલો અધ્યાય આપણે પૂરો કરી રહ્યા છીએ. એનો છેલ્લો શબ્દ એકદા લઘુપાયેન ભૂતલે. આ અધ્યાયને નાના એક જ લાઈનમાં આપણે લેવો હોય તો શું? એકદા લઘુ યાની નાના ઉપાયથી તમને મળનારું કોઈ વ્રત હોય તો એ સત્યનારાયણ. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. અધાન્યમ ધમ પ્રવેશ્યામિ કૃતમ્યેન પુરાણિયા કાશીરમ્યે કાશિતો વિપ્રનિર્ગણા. કથાની અંદર આપણે હર દિન ઓલી કથા તો સાંભળતા જ રહી છીએ. ક્યાંક આ કથામાં થોડું ઊંચું પણ લાગશે, પણ વિચાર કરશો તો તમને એનો અર્થ ખબર પડશે. બીજો અધ્યાય શતાનંદ નામક બ્રાહ્મણ કાશી નગરીમાં રહેનારો છે. દિન પ્રતિદિન એ ભિક્ષાવૃત્તિ કરનારો છે. અને કિમર્થમ ગ્રસ્મે વિપ્ર મહી નિત્યમ દુઃખિતઃ, કે આ વિપ્ર અને તમે દુઃખી. બ્રાહ્મણ કોઈથી દુઃખી ન હોય. બ્રાહ્મણ હંમેશા ઓજસ્વી હોય, તેજસ્વી હોય. એ દુઃખી ક્યારે થાય? જ્યારે પોતાનું નિત્ય કર્મ છોડે, સંધ્યાવંદન છોડે, પોતાનું નિત્ય કર્મ છોડે, ત્યારે બ્રાહ્મણ દુઃખી. પાપ પૂર્ણ ધાતુ. ખાલી વિપ્ર શબ્દ વિચારો તે ક્યાંથી લેવામાં આવ્યો? પ્રા એ પૂર્ણ ધાતુ ઉપરથી શબ્દ બન્યો, એમાંથી બન્યું વિપ્ર. વિશેષણ પ્રાંતિ પર દુઃખાની ઇતિ વિપ્ર. બીજાનું દુઃખને હરનારો, બીજાનું કર્મ કરી અને એને શાંતિ અપાવનારો. કોઈ દુઃખી માણસ હોય, આવ્યો હોય અને બ્રાહ્મણને પ્રશ્ન કરે, બ્રાહ્મણ પોતાને ઉત્તર એવો આપે કે ઓલાને અડધું તો ત્યાં જ પૂર્ણ થઈ જાય, એમ થઈ જાય કે કામ થઈ ગયું. એ કોઈ દી દરિદ્ર ન હોય, એ તો હંમેશા જીતેન્દ્રિય હોય.
એટલે તો તુલસીજી પણ કહે છે ગોધનમ ગજનમ વાપી એ ગજબ છે. બીજો અધ્યાય સતાન નામ બ્રાહ્મણ વિશ્વનાથજીના મંદિરે ગયા છે, ભગવાનને વંદન કરે છે અને ભગવાનને કંઈ માંગતા નથી. લોટો ચડાવ્યો છે, પ્રદક્ષિણા કરી છે, ચોખટમાં આવીને બેઠા છે, ત્યારે ભગવાનનું ભજન કરે છે. આપણે વિચારીએ, આપણે લોકો પણ મંદિરે જાય છે, પણ આપણે બે ગલતી કરીએ છીએ. ભગવાન સામે ઊભા હોય ત્યારે આંખો બંધ કરીએ, અને જ્યારે પ્રદક્ષિણા કરી ચોખટ ઉપર આવીને બેઠા હોય ત્યારે આપણે તું મેમાં વાતોમાં લાગી જાય. ત્યારે ભગવાન જ્યારે આંખો બંધ હોય ભગવાનની સામે, ત્યારે ભગવાન પણ મુસ્કુરાતા હોય, એને પણ મંદ મંદ હસી આવતી હોય કે ભાઈ આંખ બંધ કરીને તારે દર્શન કરવા હતા તો ઘરે બેઠા બેઠા જો તને દર્શન દે સોફામાં, અહીંયા તારે આવવાની પણ જરૂર જ નથી. ભગવાન સામે ઊભા છો ત્યારે નખશીશ ચરણારવિંદથી લઈ શીશ યાની મસ્તક સુધી વિગ્રહના દર્શન કરવા, પછી પ્રદક્ષિણા કરવી, ચોખટ ઉપર આવીને બેઠા હો ત્યારે મનન કરવું કે 1 મિનિટ પહેલા મેં જે વિગ્રહના દર્શન કર્યા હજી મારા મન મંદિરમાં છે કે નહીં. આજના દિવસે પણ ભગવાન આપણી સાથે છે, પણ એ આપણાથી દૂર એટલે છે કારણ કે આપણી પાસે એ સમયે વાતો કરતા કરતા આપણે બેઠા હોય એટલે હવે દૂર ભાગે. આજે આ મનન કરી રહ્યા છે અને ભગવાન દંડીના રૂપમાં આવ્યા અને બ્રાહ્મણને પૂછે છે, હે બ્રાહ્મણ, તમે કેમ દુઃખી છો? ત્યારે બ્રાહ્મણ કહે છે, બ્રાહ્મણોપી દરિદ્રોહમ ભિક્ષાર્થે ભ્રમતે મહિ, હું ભિક્ષા માટે દર ભટકું છું. ત્યારે દંડીના રૂપમાં આવેલા ભગવાને એને સત્યદેવની પૂજા બતાવી. એ બ્રાહ્મણ સત્યદેવની પૂજા પ્રાપ્ત કરી રાત્રિ પર્યંત નિંદ નથી આવતી, પ્રાતઃકાલ જલ્દી ઉઠ્યો, સંધ્યા વંદન પુણ્ય કર્યા છે અને હાથમાં સંકલ્પ લીધો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે, વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, અને મનનો સંકલ્પ, આજે જે મને આમદની થશે હે હરિ ये रात तुझको अर्पण क्या लागे मेरा. અત્યારે એવું છે, પહેલાના જમાનામાં આપણા વડીલો કહેતા આ મહિનાની સેલેરી આવી તો તું ભગવાન પાસે પહેલા મૂક પછી આપણે વાપરશે. પણ હવે તો આવે ડિજિટલી, ઓલો બિચારો ગૂગલ પે ઓલો પે કરતો એની પોતાની પાસે ફાઇલ ના હોય તો એ ક્યાંથી ભગવાનને કરે. આ એ જમાનો, આ સંકલ્પ લીધો કે હું વ્રત કરીશ. એ દિવસનો, એ મકર સંક્રાંતિનો દિવસ હતો. એ પ્રાતઃકાલમાં જેવો કાશી નગરીમાં ગયો છે, એને દાન દક્ષિણા મળી, વસ્ત્રદાન મળ્યા, પૂજા સામગ્રી એકઠી કરી અને મધ્યાહનના સમયે એને એ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરી. અને બ્રાહ્મણ કેવો હોય, અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષા દેહી ચ પાર્વતી. એ કેવો હોય, એ તો દેનારો હોય, અર્થાત હે સદાપૂર્ણ સ્વરૂપ શંકરની વલ્લભા, હે શંકરની પ્રાણ પ્રિયા અન્નપૂર્ણા દેવી પાર્વતી, તું જ્ઞાન ને વૈરાગ્યને પ્રાપ્ત કરનારી, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. સાચો બ્રાહ્મણ ભવભવથી જે ભૂખમયની હોય તો એક જ હોય, એ ભગવાન પાસે એટલું જ માંગતો હોય, હે માં મને જ્ઞાન દે, મને સાચી ભૂખ તો પરમાત્માની છે. સત્યનારાયણો વિષ્ણુ વાંછિતમ તત્ ફલપ્રદમ તસ્ય ત્વમ પૂજનમ વિપ્ર કરુષ્યમ વ્રતમુત્તમ. બીજો અધ્યાય 5મો શ્લોક. આમાં એને વ્રત કર્યું. પેલા એ બ્રાહ્મણ યજમાનોને ગોતતો ગોતતો જતો, નગરમાં ભ્રમણ કરતો. હવે એ બ્રાહ્મણને ત્યાં યજમાનો આવવા લાગ્યા, નિમંત્રણ દેવા લાગ્યા કે આજ મારે ત્યાં આવજો, આજ મારે ત્યાં આવજો. એટલો કીર્તિવાન થયો. એ જ નગરમાં રહેવા વાળો નિષાદ, જેને આપણી ભાષામાં
ભીલ કહી, જેને આપણે કઠિયારો કહી, એ કાશી નગરીમાં રહેતો હતો. એ અસ્થિ ઘાટ ઉપર લાકડા વેચવાનું કામ કરતો. એને મનમાં પ્રશ્ન થયો કે હું જ્યારે અહીંથી નીકળું ત્યારે આ બ્રાહ્મણ કોઈને કોઈ પૂજા કરતા હોય. એ અંદર પહોંચ્યો છે, બ્રાહ્મણની નિકટ ગયા છે. બ્રાહ્મણ પૂજા આદિ પૂર્ણ કરી અને જ્યારે પાછા આવી પ્રસાદ લઈ રહ્યા છે, એ સમયે બ્રાહ્મણને પૂછે છે કે હે બ્રાહ્મણ, તમે આ શું કરો છો? આ કરવાથી શું ફાયદો? આ કરવાથી શું મળશે? શું કામ કરો છો? ત્યારે બ્રાહ્મણ કહે છે, મારું આ ઐશ્વર્ય જોવો છો, મારી આ જે સમૃદ્ધિ જોવો છો, એ બધું આ ભગવાન વિષ્ણુની દેન છે. એની કૃપાથી હું આ કરું છું. ત્યારે એ પણ કહ્યું, મને પણ કહો. એને વ્રત જાણ્યું, લાકડાનો ભારો મસ્તક ઉપર રાખ્યો, મનોમન સંકલ્પ લીધો છે અને એક બ્રાહ્મણ પછી બ્રાહ્મણ પાસેથી વિદાય થઈ એ ભીલ જઈ રહ્યો છે. મનમાં ભગવાન શ્રી હરિનું સ્મરણ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. વાસુદેવનું સ્મરણ કરતો જાય અને એ દિવસે એને પણ સારી એવી આમદની પ્રાપ્ત થઈ. એ પાછો બ્રાહ્મણ પાસે આવ્યો છે. બ્રાહ્મણને નિવેદન કરે છે, આજ મારે પણ વ્રત કરવું છે, પૂજા સામગ્રી એકઠી કરી છે અને એ નિશા એ ભીલ પોતાના ઘરના આંગણામાં આંગણ સાફ સુથરું કર્યું, ભગવાનનો મંડપ બનાવ્યો છે અને ત્યાં ભગવાન શ્રી હરિની પૂજા કરે. ત્યાં ભગવાનની પ્રાર્થના કરતો જાય અને ભગવાનને એવી ભક્તિ કરી કે ભગવાન એકદમ ખુશ થયા. બહિ કાષ્ઠ સમાવિપ્ર ગૃહ માયા તો તક્ષિણા. એ ભલે અભણ તો કિમિદમ ક્રિયતે તત્વા, કે હે પ્રભુ, હું આપનો આશ્રય છું. આ વિજ્ઞાતે પરે તત્વ. એને ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન સંતુષ્ટ થયા અને એને મુક્તિની પ્રાપ્તિ થઈ. આ બીજો અધ્યાય પૂર્ણ થયો. એમાં 27 શ્લોક હતા. પહેલો અને છેલ્લો એક લીટીમાં અધ્યાયને કહી દેવો હોય તો એમાં શું થાય? અથાન્યસ્ય પ્રવેશ્યામિ, પહેલા શ્લોકનું પહેલું ચરણ અને છેલ્લા શ્લોકનું 27મા શ્લોકનું છેલ્લું ચરણ સત્ય પૂરમ યતો સાથે ગોઠવીને અર્થ કરીએ તો સમજાય. સુચિ કહે છે, દ્વિજે અહીં વ્રતનો સંકલ્પ કર્યો અને વ્રત કર્યું અને બીજું કઠિયારાને પણ આ વ્રત કરાવ્યું. આ સંગતિનો અધ્યાય, બેની સંગતિ થઈ, એનાથી એની આગળ ભક્તિ વધી. એ ઇતિવમ બોલે સજ્જનાન ભગવાન કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધા ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. મેરો યશોદા ગોલાલ, મેરો યશોદા ગોલાલ, યશોદા ગોલાલ મેરો નંદજી ગોલાલ. મેરો યશોદા ગોલાલ, મેરો યશોદા ગોલાલ, યશોદા ગોલાલ મેરો નંદજી ગોલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધા ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ,
આપણે કથાઓ સાંભળીએ એમાં નામ કહેવામાં આવ્યું કે ભદ્રશિલા નદીના તટ પર વ્રત કરી રહ્યો છે. પણ તમે તો અહીંયા ઘણા એવા પણ દેખેલા જેને મનન કરેલું, વાંચન કરેલું, એમને કહું, તમે વિચારો કે ભદ્રશિલા નદીનું નામ તમે ક્યાંય સાંભળ્યું, ક્યાંય લખવામાં આવ્યું કે નદી બિહારમાં રહી છે કે આસામમાં છે કે ગુજરાતના આ ખૂણા ઉપર ભદ્રશિલા નદીનું આવેલું છે? તો વિચારો કે ભદ્રશિલા નદી એટલે શું? સત્યવ્રતમ આચરહ આવૃત્તિ જ્ઞાનમેત્રેન જ્ઞાનિનો નિત્ય વેદિન કામરૂપેણ કૌંતેય. હે અર્જુન, કદી કૃત્ય ન કરી શકાય એવો કામરૂપી અગ્નિ નિત્ય નો શત્રુ છે. જ્ઞાનીનું જ્ઞાન એનાથી ઢકાયેલું છે, અંધકાર રહેલો છે. આ ભદ્રશિલા નદી ક્યાં છે? નદી હોય એવું જાણવા નથી મળતું. ત્યારે સત્યનારાયણની કથામાં આ ક્યાંથી આવે? મને યોગેન્દ્ર ભૃગુહરિનો એક શ્લોક યાદ આવ્યો. અસવનમલદે મોન જલા કૃષ્ણ તરંગુલા રાગ ગ્રાહ વતી વિરત વિહગા મોહન કદે. ભદ્ર એટલે કલ્યાણ. અર્થ, આશા નામની એક મોટી નદી જેમાં મનોરથ રૂપી જલ, તૃપ્તિ રૂપી તરંગો, રાગ રૂપી ગ્રાહ, સંકલ્પ વિકલ્પ રૂપી પક્ષીઓ, ધૈર્ય રૂપી તટ, કિનારાના બે વૃક્ષ ઉખાડી દે છે. જેમાં અતિ ગંભીર દુષ્ટર ભ્રમણો હોય, ચિંતા રૂપી ઊંચા કરાડા તેરી ગયેલા વિદ્યુત એ યોગેશ્વરને પણ આનંદ આપે છે. આશા રૂપી નદી પાર કરનારો પુરુષ એ ભદ્રશિલાને પામે છે. જે પોતાની આશા ઉપર વિજય કરે, પોતાની તૃષ્ણા ઉપર વિજય કરે, એને જ ભદ્ર થાય, એનું જ કલ્યાણ થાય. બાકી નાનાથી મોટો માણસ હોય એને પૂછો, કઈ ને કઈ નામાં ઉણપ હોય. સાયકલ વાળો ચાલીને જતા હોય એને પૂછો તને શું જોઈ, તો એ કહેશે મને સાયકલ જોઈ. સાયકલ વાળાને કહો તને શું જોઈ, તો એ કહેશે મને ફટફટિયું જોઈ. ફટફટિયા વાળાને પૂછો તને શું જોઈ, તો એ કે 4 વ્હીલ વાળી આવી જાય તો બહુ સારું. ઈ હોય તો ઈ એમ કે મને શું જોઈ, તો એ કહેશે ભાઈ આ તો બહુ હાઈલા, અહીંથી બહુ યોજના દૂર લાગે, મને ફાટેકા, હવે તો મને ફ્લાઇટ આવે અહીંથી ડાયરેક્ટ તો સારું. આશાનો અંત નથી. આશાના જીવના વયમેવ જીવના. આશા કોઈની જીવ નથી. એટલે કહે છે આશારૂપી નદી ઉપર જે સ્થિર થાય એનું ભદ્ર થાય, એનું કલ્યાણ થાય, સદાચાર સંપન્ન થાય. સત્યવ્રત કરનારનું જીવન ભદ્ર જેવું હોય છે. પ્રથમ શરત જે છે સત્યને આપનારું છે. ત્યારે કહે છે બંને નદીના કાંઠા ઉપર એ બ્રાહ્મણ અને એ લોકો ત્યાં પૂજા કરતા હતા. આપણે એક પલ માટે વિચારીએ, નર્મદા અને ગંડકી નદી એમાંથી શાલિગ્રામ નીકળે, કંકણ એ પથ્થર એ શાલિગ્રામ. એટલે એવું એ લોકો એ નદીના કાંઠા પર બેસી એ કંકણ લઈ, એ શાલિગ્રામની શિલા લઈ એના ઉપર પૂજા કરી રહ્યા હતા. અને એક કિનારા ઉપર બેસી જ્યારે પૂજા કરી રહ્યા હતા ત્યારે વાણિયો વેપારી નીકળ્યો અને એની નજીક આવ્યો. એને જોયું અવળો મોટો માણસ, વાનો અવળો મોટો, અને અહીંયા આ કિનારા ઉપર બેસી આ શું કરી રહ્યો છે? એની નિકટ આવ્યો, બે હાથ જોડ્યા. કોઈ ધર્મસ્થાન હોય, કોઈ મોટું મંદિર હોય, હવેલી હોય, એનો કોઈ મોટો ઉત્સવ હોય, એમાં મોટામાં મોટો શેઠ, ગામનો નગર શેઠ હોય એ પણ આવ્યો હોય, અને નાનામાં નામનો ચપરાસી હોય એ પણ આવે. જે શેઠને મળવા માટે 100 પરમિશન લેવી પડે એ ભગવાન પાસે દુર્લભ હોય, તરત મળી જાય. આજ આને પણ એ રાજા મળ્યો. રાજાને પ્રશ્ન કર્યો, કિમિદમ વરસે રાજન ભક્તિયુક્તેન તેજસા. હે રાજન, આપ આટલા ભક્તિભાવથી શું કરી રહ્યા છો? ત્યારે રાજન કહે છે, પૂજનમ ક્રિયતે સાધુ. હું તો અતુલ તેજવાળા સાધુની પૂજા કરું. હે સાધુ, હું સત્યદેવની પૂજા કરું છું, કારણ કે મારે ત્યાં
સંતતિ નથી. ત્યારે પેલો વાણિયો કહે છે મારે પણ નથી. ખરેખર કોઈને પુત્ર ચેષ્ટા, કોઈને લોક ચેષ્ટા, તો કોઈને દાનિશના પત્ની પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, કોઈને વિદેશના યાની ધનની પ્રાપ્તિની ઈચ્છા હોય, એવા સ્વાર્થ વિના કોઈ વ્રત કરવા તૈયાર થતા નથી. ઘણાને એમ હોય એટલી આમદની થાય તો હું આ વ્રત કરું, આટલું થાય તો હું ભગવાનને સવા રૂપિયો નાળિયેર ધરીશ. કોઈ એમ કે મને સારી સુકન્યા મળી જાય એટલે હું વ્રત કરીશ. એ જ સમયે આએ પણ કહ્યું કે મારે ત્યાં સંતતિ થાય અને આ સંતતિ દેનારું વ્રત છે તો હું પણ કરીશ. એ પોતાના ઘરે આવ્યો, પોતાની પત્ની લીલાવતીને લઈ મંદિર ગયો છે. મંદિરે જઈ ભગવાનની વંદના કરી, ભગવાનની પાસે ઝોલી ફેરાવી, હે હરે, પેલા તમે મને ફળ આપો, પછી હું આપણું કર્મ કરીશ. એક દિવસ ભગવાનની કૃપા ઉતરી, એક દિવસ આનંદિત થઈ, ગર્ભવતી થઈ. 1 મહિનો, 2 મહિના થતા થતા 9 મહિના વીત્યા, 10મો મહિનો આવ્યો. અહીંયા પણ પ્રશ્ન થાય, મેડિકલ સાયન્સ એમ કે 9 મહિને અને આ શાસ્ત્ર એમ કે 10 મહિને જન્મ થાય. તો એ જે 30 દિવસની એનું છે, 1 થી 30, 1 થી 31 અને કોક વાર 28 દિવસની લીપી વર્ષ હોય ફેબ્રુઆરી. પણ આપણે ત્યાં તો જે નક્ષત્ર 27 રહેલા છે એને 27 એ રીતે ગુણો તે 10 મહિના જ થાય અને ત્યારે જન્મ થાય. 10મો મહિનો આવ્યો છે, શુક્લ પક્ષ, અષ્ટમી તિથિ છે, ભોમ વાસર છે. જગત જનની જગદંબા એ કન્યાના રૂપે એને ત્યાં જન્મ થયો છે. આજ એનો જન્મ થયો. 1 દિવસ, 2 દિવસ થતા થતા એ 6 દિવસની થઈ. ષષ્ઠી પૂજા અર્ચના થઈ, નામકરણ સંસ્કાર થયું છે અને એ સમયે ભગવાનનું એ ભજન કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલ કૃષ્ણ કનૈયા લાલની. ભગવાનનું સ્મરણ કર્યું અને કહ્યું કે હવે શું કરું? આમાં યથાશક્તિ ન હોય. જ્યારે તમારી સાથે વાત કરું ત્યારે એમ નથી થતા કે યથાશક્તિ જે દેવું હોય આપો. તો તમારું પણ કર્તવ્ય થાય કે પૂરું ધ્યાન આપો. આજ આએ એનું વંદન કર્યું છે, એ સ્મરણ કર્યું. એક સમય કહ્યું કે શું કરું? બંને જણ એ દીકરીનો જન્મ થયો. લીલાવતી એને કહ્યું હવે તારું નામ પણ રાખ્યું, હવે તો કહો આપણે વ્રત કરીએ. ત્યારે કહે છે વિવાહ સમય તસ્યા કરિષ્યામિ વ્રતમ પ્રિય. હે પ્રિય, જ્યારે દીકરીનો વિવાહ કરીશું ત્યારે વ્રત કરીશું. આપણને પ્રશ્ન થાય, એકવાર આપણે ત્યાં દીકરીનો જન્મ થાય પછી એના 3 જન્મ આપણે ત્યાં થતા હોય છે. વિચારો ક્યાં ક્યાં. એટલે આપણે ત્યાં નારીને કોઈ પૂછાતું નથી કે તારી ઉંમર શું થઈ. અને શાસ્ત્રમાં કહેવામાં આવ્યું નારી તો નારાયણ. શું કામ? પેલા એ જીવી પોતાના માતા પિતા માટે, સારા સંસ્કારો લઈ સમાજમાં એનું નામ રોશન કરે. માતા અને પિતા આમ ગર્વથી કહે આ મારી દીકરી. એની દીકરી એનો બીજો જન્મ પત્નીના રૂપે, જેને જાણતી નથી, પહેચાનતી નથી, એના માટે બધું સર્વસ્વ અર્પણ કરે. એની દીકરી એનો ત્રીજો જન્મ માતાના રૂપે. એટલે છોકરાઓ જોશો મમ્મીને કહેશે તું ઓલું લાવ, તું ઓલું લાવ. જો ઓલાને કહે તો ફેરવીને કાવે. બેનો જન્મ એક સાથે થયો. એટલે તન કુલને તારનારી અગર જો ઘરમાં દીકરી હોય એટલે ભગવાને પ્રોમિસ આપી છે જેના ઘરમાં દીકરી હશે એની જિમ્મેદારી મારી. એને કોઈ પાછું વળીને જવું નહીં પડે. એ હર હંમેશ વિજયને પ્રાપ્ત કરશે. એ ભલે વ્રત ન કરતો હોય, જપ ન કરતો હોય, ભાઈ રૂડી દીકરીને સંભાળતો હોય, એ અગ્નિ લૂંટાવા નથી. એટલે કહે છે ગરુ જન અગ્નિ લૂંટારો ચોર મિત્ર હોય રૂપે. એક દિવસ એક કહે છે કઈ રીતે થાય? ગયે વિવાહ સમય તસ્યા
આશ્વાસન આપ્યું, વ્યાપાર માટે પરદેશ ગયો, ઘણા સમય પછી પાછો આવ્યો અને એ જ સમયે એ જોવે છે મારી દીકરી મોટી થઈ ગઈ છે. પોતે તો નેટિવમાં કોઈને જાણતો નથી, પરદેશ રહે છે. એટલે નગરની અંદર પોતાના કોઈ સ્વજનને બોલાવ્યા, મનની વાત કહી છે કે મારી દીકરી આટલી મોટી થઈ ગઈ છે, હવે એના માટે ઉત્તમ વર ખોજો. ત્યારે ઘરના એક વડીલ આવ્યા, સમાજના એક મોભી આવ્યા અને એને કહે છે આપણી બાજુમાં કાંચનપુર છે, ત્યાં સર્વગુણ સંપન્ન વણિક પુત્રો રહે છે. અને આપણે લોકો પણ જ્યારે દીકરીના વિવાહ માટે જતા હોય ત્યારે બધાની દ્રષ્ટિ અલગ અલગ હોય. 4 સદસ્યો વિચારીએ. પિતા કુલમ ઈચ્છતિ, પિતાઓએ કુલ જોવે કે સમાજમાં આનું નામ કેવું છે, એટલે તરત પિતા કહી દે ભાઈ આપી દીધું. બીજું કોઈ એને ના હોય સંશય. એ પિતાને એમ જ હોય વર હશે તો એમાંથી ઘર થશે. પિતા કુલમ ઈચ્છતિ, માતા વિત્તમ. પ્યોર ગુજરાતીમાં કહું તો શું, એક પોલીસ વાળો જેમ જપ્તી લેવા કોકને એરેસ્ટ કરવા કોઈના ઘરમાં ઘૂસ્યું હોય, ચક્કર વખર બધી બાજુ જોઈ લે, એ રીતે દીકરીની માં જ્યારે દીકરીના સાસરે ગઈ હોય ખૂણે ખૂણો જોઈ લે. છેલ્લે રસોડામાં પણ ડોક્યું કાઢે, લાવ કઈ મદદ કરાવવા આવું. એનું બીજો કોઈ આશ્રય ના હોય, એને એક જ હોય કે મારી દીકરી જે ઘરમાં જઈ રહી છે ત્યાં એ દુખી ન થાય, એને બધું મળવું જોઈએ. માતા વિત્તમ. પછી કન્યા વરે તે રૂપમ. કોઈ કન્યાને પૂછો તારે કેવો જોઈએ, તે કોઈ એમ નહીં કે મને ઠીંગણો હાલશે, આવો હાલશે, એમ કે હેન્ડસમ જોઈએ. એ તુરત એ ભાઈ ઓકે. પછી ચોથું કહે ઘરના જે નાના નાના ભાઈઓ બેન હોય એને પૂછો ભાઈ તને કેવો જીજાજી જોઈ, તો એ કહે મને તો જીજાજી હસમુખા જોઈ, એકાદી બે સિલ્ક લઈ ગઈ, એક બે ઠેકાણે ફરવા લઈ જાય, એટલે કહી દે બેન આપી દો, આપી દો. પછી આપણા લોકોની વાત આવી કે મિષ્ટાનમ ઇતરે જના, સગાવાલા સૈનિસ નબિંદી, એ બધાને કોઈમાં રસ ના હોય, ન કન્યામાં ન એના ઓલામાં. એને તો થાળીમાં શું આવ્યું આજ કથામાં આવ્યા, અને પછી જો છેલ્લે પડ્યો હમણાં આપી દે તો પછી થાય આ ખોટું બસનું પેટ્રોલ બાકી. પાયા આવ્યા છે ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત થયો હોય, કારણ કે કથામાં આવનારા 3 પ્રકારના હોય. એક હોય જે વ્યવહારિક આવ્યા હોય, આંખની દ્રષ્ટિએ કાંઈ આપણને ત્યાં આવ્યા હતા, આપણે એને ત્યાં જવું જોઈએ. પછી બીજા આવ્યા હોય, એને એમ હોય કે આ નવા નવા મહારાજ આવ્યા છે, શું વાંચન કરશે શું નહીં, એક જોવા આવ્યા હોય. અને ત્રીજા આવ્યા હોય મિષ્ટાનમ ઇતરે જના, એ છેલ્લો અધ્યાય જોઈને અહીંથી ફોન થાય કે ભાઈ થઈ ગયો છે, એટલે એ બધાનું આગમન ઓટોમેટિક થવા માંડે. એ બધાના હાથમાં થાળીઓ જ આવે, પણ એ પણ ભક્તો છે. ભગવાને કહ્યું છે જેના ભાગ્યમાં હોય એને પ્રાપ્ત થાય. આજ આ કહે છે વિવાહ માટે કાંચનપુરમાં ગયા, સર્વગુણ સંપન્ન વાણિયાના દીકરાને લાવ્યા. માતા પિતાએ એની પરીક્ષા લીધી, પોતાના જ ઘરના આંગણામાં બેસી એને એનું પૂજન અર્ચન કર્યું. મંગલ મંડપ મુહૂર્ત થયું, ગણપતિ પૂજા થઈ છે, કન્યા પૂજન થયું છે, મંગલ કન્યાદાનનો સંકલ્પ થયો છે, મંગલ ફેરા 4 મંગલાષ્ટક ગવાણા છે. કસ્તૂરી તિલકંદલાટ બદલે વસ્ત્રસલે નાસારે રમોદિકા કરતલે કલે સર્વાંગે હરિજન સુલલિકા કંઠે નમો તાવરે.
મંગલાષ્ટકનું ઉચ્ચારણ થયું અને આ તરફ કન્યા વિદાય થઈ પછી વ્રત કરવાનું ભૂલી ગઈ. એ જ સમયે મોટામાં મોટું દાન કન્યાદાન આપ્યું હતું. ભગવાને આજે એને છોડી મૂક્યું. થોડા સમય પશ્ચાત નવા દામાદજીને સાથે લઈ ચંદ્રકેતુના રાજ્યમાં વ્યાપારમાં ગયા. જ્યોતિષમાં કહે છે ચંદ્ર અને કેતુ જે સ્થાનમાં સાથે હોય એને આપણે ગ્રહણ યોગ કહીએ. આ તો એવા જ રાજાના રાજ્યમાં ગયા. ત્યાં ગયા, મહેનત કરી, ઘણું પ્રાપ્ત કર્યું. એક દિવસ ભગવાનની માયાને કારણ રાજમહેલમાં ચોરી થઈ અને ધન ચોરાવી ચોર જઈ રહ્યા હતા. રાજાના દૂત પકડવા આવ્યા છે. એક સમયે એને જે ધન ચોર્યું હતું એ છોડી એ લોકો ચાલ્યા. પેલી તરફ રાજાના દૂત આવ્યા, રાજાનું ધન જોયું, બંનેને સુતેલા જોયા, એક બંનેને ચોર સમજ્યા. આ તો ભગવાનની માયા હતી. કોઈ એની વાત સમજતા નથી. જ્યારે આપણું કોઈ સમજે નહીં, કોઈ આપણું માને નહીં, કોઈ આપણો ફોન ન ઉપાડે ત્યારે સમજવું કે આજ ભગવાન રૂપ. જ્યારે કંઈ શાંતિ ન મળે, આપણે સાચા હોય પણ એ કહેવા માટે થઈને આપણે કંઈ પણ કહેતા હોય, કોઈ માનતું ન હોય ત્યારે પોતાના ઈષ્ટને યાદ કરવા. આ લોકો કારાગૃહમાં ગયા. પેલી તરફ માને દીકરી પણ પૂછ્યા છે. ત્યાં ગામમાં કલાવતી અને લીલાવતી અને કલાવતી ગામમાં રહે. કલાવતી એક દિવસ રાત્રે મોડી આવી. માએ પ્રશ્ન કર્યો ત્યારે કલાવતી કહે છે લો માં પ્રસાદ. એને પ્રસાદ લીધો ત્યારે એને ખબર પડી આ તો સત્યદેવનો પ્રસાદ છે. એ જ સમયે એને માનસી પૂજા કરી અને ભગવાનનું યજન કર્યું અને ભગવાનની વંદના કરી. અપરાધાય સહસ્રાણી, હે પ્રભુ મારા દ્વારા અપરાધો થઈ ગયા છે એને ક્ષમા કરો. એ જ સમયે ભગવાન સંતુષ્ટ થયા. ચંદ્રકેતુના સ્વપ્નમાં ગયા. ભગવાને કોઈ દી નથી કીધું મને આ વસ્ત્ર અલંકાર મને આપ. ભગવાને કહ્યું સાચી શ્રદ્ધાથી મને ખાલી યાદ કર, તારી શક્તિ અનુસાર પૂજા કર. મંડપ ના બાંધ, કેળનું પાન ન લઈ આવ તો ચાલશે, એક તુલસી દળ ચડાવ અને યાદ કર તો પણ ઘણું. એ જ સમયે ભગવાન એના સ્વપ્નમાં ગયા. રાજાને આજ્ઞા દીધી છે કે હે રાજન, તું પ્રાતઃકાલ જલ્દી આ બંનેને છોડી દે. અગર જો તું એવું નહીં કર તો તારો સર્વનાશ થઈ જશે. એ જ સમયે રાજાએ સભા બોલાવી, બંને વાણિયાઓને બોલાવ્યા, બંનેને વંદના કરી કે માં ભેષ્ટા ડરો નહીં, ભગવાનની માયાને કારણે આ દુઃખ પ્રાપ્ત થયું હતું. હવે આપ ઘરે જઈ શકો છો. બંને વાણિયાઓએ પણ મનોમન વિચાર્યું આ રાજા છે, મોટો માણસ છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે રાજા વાજા બંદર. આનો ભરોસો નહીં. ગમે એવો મોટો સાહેબ હોય કે મોટો જ્ઞાતિનો મોટો માણસ હોય એને પટમાં છટકી જાય. એને એમ જ લાગે કે આખા ગામનો ભાર મારા ઉપર જ છે, આ હું દિલ્હીની ગાદી પર હું જ બેઠો છું. પણ ક્યારે છટકે? ભાઈ ગમે એવું વાજો વાગતો હોય ક્યારે ફ્યુઝ ઉડી જાય ખબર ના પડે. વાંકાને કેળું આપતા હોય, ખાતો હોય અને થોડુંક આગળ પાછળ કરો લપાટ થઈને આજે આ બંને પણ કહ્યું અમે શીઘ્ર ઘર જશે. એ લોકોને ઘરે જવાની વ્યવસ્થા કરાવી અને ત્યાંથી વિદાય કર્યા. જે કંઈ દ્રવ્ય લીધું હતું 4 ગુના કરી પાછું આપ્યું. બંને જણ ત્યાંથી વિદાય કર્યા. બોલે સત્યનારાયણ ભગવાનની જય, દ્વારિકાધીશ કી જય. શ્રી રામ જય રામ, જય જય રામ.
ભાણેભ્યો ધનમ દત્વા તદાતુ નગરમ યયો. શ્લોકનો શબ્દ સમજો. નિત્યા ગમનમ યાની અહીંથી આમ નીકળી રહ્યા હતા કે આ ગામથી પેલા ગામ જઈ રહ્યા હતા. યાત્રા કોને કહી? આ યાત્રા શબ્દ વાપર્યા. શું કામ? કારણ કે આ બંને નૌકામાં આવ્યા છે. પેલા બ્રાહ્મણને બોલાવ્યા છે, સ્વસ્તિ પુણ્યા વાચન કરાવ્યું છે, બ્રાહ્મણ પાસે 5 આશીર્વાદ લીધા છે અને વિઘ્ન વિનાયક એવા ભગવાન ગજાનન ગણપતિનું સ્મરણ કર્યું. શુભસ્તે કરંતસ્ય કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર ગણાધક્ષય બાલચંદ્ર ગજાનન દ્વાદશે તાની નામાની યપટે શેના. ભગવાન इस समय બંને ભગવાનના નામનો જયજયકાર કર્યો. પોતાની નૌકા ચલાવવા લાગ્યા. કિમરસ્તે નોત્યામ. આ બંને જણ ત્યાંથી નૌકામાં આવ્યા અને નોનો અર્થ વિચારો. નો નગરીવાળો આપણું આ શરીર એ પણ એક નૌકા જ છે. આની અંદર રહેનારો સત્ય, અહિંસા, દયા, દાન, આર્જિત્વ આદિ સદ્ગુરુ, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સ્ય આદિ દુર્ગુણો ભરેલા છે. ભગવાન એ જીવાત્મા તરફનો સૂચક પ્રશ્ન છે. કથયમ ક પશ્યામિ ભોદંડી મુદ્રતામ યતઃ. આપે આ મુદ્રિકા આપી પાછું નૌકા ચલાવવા લાગ્યા. મધ્યાહનનો સમય થયો. એને તડકો લાગ્યો, જલપાન કરવાની ઈચ્છા થઈ છે. એટલામાં દીપ આવ્યો, એક ટાપુ આવ્યો. એ ટાપુ પર પોતાની નૌકા કિનારા પર લગાવી ત્યાં બેસી એ જલપાન કરી આરામ કરી રહ્યા હતા. એ સમયે ત્યાં એક દંડીના રૂપમાં ભગવાન આવ્યા. લોકે કા નામે સાધુના. ત્યાં સામાન્ય એક સાધુના રૂપમાં ભગવાન આવ્યા અને આ બંને જણ એનો પહેરાવો જોઈ રહ્યા છે. क्या सन्यासी છે, કોઈ યાચક છે. બંને જણ એને કહે છે, હે સાધુ, શું આ નિર્જન ટાપુ પર તમે અંશાલા યા પાઠશાળા ખોલવા ચાહો છો? અહીંયા તો અમારી પાસે કંઈ નથી. બધું હોવા છતાં નનૈયો કર્યો. ભગવાનને દંડીના રૂપમાં ભગવાન આવ્યા અને ભગવાનનો એક પ્રશ્ન, એક નિયમ છે, જેસા દેશ બેસા દેશ. જેવું અત્યારે આપણી વચ્ચે પણ અહીંયા બેસેલા છે, પણ એ અહીંયા ચતુર્ભુજ સ્વરૂપમાં નથી આવતા. અને જો આવી જાય તો આપણને લોકોને પણ ટાઢીઓ તાવ આવી જાય. આપણે પણ અહીંથી ભાગીએ, ભાઈ નથી ઢોસા ખાવા, અમે ભાગીએ. સંન્યાસીના રૂપમાં આવેલા ભગવાન સાધુ શેઠિયાને કહે છે, આ શું છે તારી નૌકામાં? બધું હોવા છતાં નનૈયો કર્યો. અને એ સમયે ત્યાં અસત્ય કહ્યું, પણ ભગવાન સત્ય કહીને ચાલ્યા ગયા. વાણિયાને કહે છે, તેરા વાક્ય સત્ય, તું જો કહ્યો સહી. બધું અદ્રશ્ય થયું છે. એ સમયે બંને જણ જ્યારે આરામ કરી પોતાની નૌકામાં આવ્યા છે, નૌકા જલમાં ઉપર ઉઠેલી હતી, સૂકા પત્તા જોયા છે, ત્યારે બંને જણ ભયભીત થયા. એ બંને જણ વિચારે કે હમણાં આપણે જે દંડી પાસે બોલ્યા હતા એ જ વસ્તુ આની અંદર છે. વેળા આ બધું આની અંદર પડ્યું છે. એ સમયે એને ભગવાન શ્રીહરિને યાદ આવ્યા. ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી છે અને આ મંત્ર એવો છે, એ મંત્રનો જાપ જો આપણે પણ ઘરમાં કરીએ, 90% તો બધાને આ મંત્ર આવડતો જોઈએ. જે હમણાં બોલશે, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદા નમો નમઃ. એ મંત્રનો સ્મરણ કર્યું અને ભગવાન દંડીના રૂપમાં આવ્યા. અને જેવા એના દર્શન થયા છે એ જ સમય બંને જણ લાકડી જેમ જમીન ઉપર પડે એમ પડી ગયા. છટપટકવા લાગ્યા, રોવા લાગ્યા, વંદના કરે છે, અમને ક્ષમા કરો, ક્ષમા કરો. ત્યારે ભગવાન કહે છે કે હે મોર, તું રોક. તે સમય ઉપર સંકલ્પ છોડ્યો, હું પૂજા કરીશ, પૂજા કરીશ. આજ દિન તક તે પૂજા ન કર્યું એટલે આ બધું થયું છે. હવે તું પૂજા કર તો બધું પ્રાપ્ત થાય. એ જ સમયે
એને ભગવાનના નામનો જય જયકાર કર્યો, ભગવાને પૂર્વદ્રવ્ય પાછું આપ્યું, એ ત્યાંથી પોતાની નૌકા ચલાવવા લાગ્યા, ગામને કટાવ્યું, આગમનના સમાચાર ઘરે મોકલ્યા, માને દીકરી પૂજા કરી રહ્યા હતા, આગમનના સમાચાર પ્રાપ્ત થયા અને ભાગતા આવ્યા, પતિના દર્શન થયા, પિતાના દર્શન થયા, પતિના દર્શન ન થયા, માને પતિના થયા અને દીકરીને પિતાના થયા. આ દીકરી દુખી થઈ, વિચાર કર્યા શું કહે. ત્યારે તો શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે, પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિશ્ચ નિર્ગુણાધારો બ્રહ્મ રૂપ નમોસ્તુતે. અર્થાત આનો શ્લોકનો અર્થ શું? પતિ એ જ બ્રહ્મા, લગ્ન થયેલી પત્ની માટે એનો પતિ હોય એ શું રૂપમાં હોય? એ બ્રહ્માના રૂપે. જ્ઞાની એનું ધ્યાન રાખે, બીમાર પડે ત્યારે એને બધે લઈ જાય, એનું બધી રીતે ધ્યાન રાખે, એ બ્રહ્માના રૂપે. પછી બીજું વિષ્ણુના રૂપે. ચાલો સેટરડે સન્ડે છે, આજ ઘરમાં છુટ્ટી, આજ મને પણ છુટ્ટી છે, ચાલ આપણે તળાવને પાડી જાય. એ બીજો એને ફરવામાં સાથે ફેરવે. મહેશ્વર એ નિર્ગુણ, એ બ્રહ્મ રૂપે પત્નીનો આધાર છે. એને હામક હોય ઘર પોતાના હૃદયમાં કે મારો આ છે. એટલે તો આપણે વિચારો, પત્નીઓનું આપણે ચરિત્ર જોઈ છે, અનસૂયાનું, જેને ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ દત્તાત્રેય થઈને આવ્યા અને એની પાસે જોડીમાં દીકરા થઈને ફર્યા, અને લક્ષ્મી અને એ બધા એને ત્યાં આવ્યા કે અમારા પતિને આપો, તારો સાચો સગો છે, પતિ અખંડ સૌભાગ્યવતી, તું તો પારકા ઘરની પતિ અખંડ સૌભાગ્યવતી. સાધુ વાણિયાને ગુમ થયેલો જમાઈ અને ધન સાથે નૌકા મળી, એને આનંદ થયો, પોતાના ઘરે આવ્યો અને ભગવાનની સ્તુતિ કરી. લાભસ્તેષામ જયસ્તેષામ કુટસ્તેષામ પરાજય યેષામ મિંદ્રી વરસ્યામો હૃદયસ્થો જનાર્દન. જેને અસત્યનું આચરણ છોડી દીધું, સંકલ્પ કર્યો સત્યનો, એ જ વ્રતધારી છે અને ભગવાન એની સાથે રહેલા છે. પૂર્ણમાસ્યામ ચ સંક્રાંતો કૃતવાન સંચ પૂજનમ. પૂર્ણમાસી સંક્રાંતિના દિવસે પૂજા અર્ચના કરવા લાગ્યા અને પૂર્ણ થઈ. આપણે વિચારીએ પૂર્ણિમા એટલે શું? પૂર્ણ જ્ઞાન, પૂર્ણ પ્રસન્નતા, પૂર્ણ વૈભવ અને પૂર્ણ સદાચાર. આ ચાર ગુણ જેનામાં હોય એને દરરોજ પૂનમ જ કહેવાય. અને આ સુયોગથી પ્રાપ્ત થાય ઉત્પન્નના દિવસો. પછી સંક્રાંતિ એટલે શું? જ્ઞાન માંથી જ્ઞાન, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, અંધકારમાંથી પ્રકાશમાં, અગત્યમાંથી સત્યમાં જવાનો સંધિકાળ એટલે સંક્રાંતિ. એવા અવસર પ્રાપ્ત થયા. અને આ ચોથા અધ્યાયમાં 44 શ્લોક હતા. આ બે પદને ભેગા કરો, પહેલો શ્લોકનો પહેલો શબ્દો અને છેલ્લા શ્લોકનો છેલ્લું પદ. યાત્રાંતો વૃતવાન સાધુ સાધુ મંગલ પૂર્વકામ. અંતિમ ચરણ યહ લોકે સુખમ બત્વા ચાંતે સત્યમ પુરમ જેલો. આ બંને ચરણને ગોઠવીને તમે બોલો, અર્થઘટન કરો, તો એક જ જાય જીવનની મંગલ યાત્રા કરીને સાધુ વાણીઓ આ લોકના ભોગ ભોગવી અંતે ભગવાનના વૈકુંઠ લોકને પ્રાપ્ત થયો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ રામ 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 ભજો રામ 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 ભજો રામ રામ આમાં રાજાની કથા આવી. રાજા દશરથુ દર્પેને ન ગતો ન નામ સહ તતો ગોપગણા સર્વે પ્રસાદમ રૂપસન્નિધો. એક રાજા વનમાં ગયો અને ગ્વાલ પૂજા કરી રહ્યા હતા અને રાજાને આવેલો જોયો અને રાજાને પ્રસાદ દેવા ગયા. રાજાને પ્રસાદ ખાધો અને ત્યાંથી પલાયન થયો અને ત્યાંથી જવાના કારણે એના 100 પુત્ર રાજમહેલ બધું નષ્ટ થયું. દેહ દેવાલયો પ્રોક્તા
જીવો નામ સદા શિવ પ્રત્યે જ્ઞાનમ નિર્મમાનમ સોહમ ભાવેન પૂજતે. દેહ દેવાલય છે જેમાં રહેલો જીવ શિવનું સ્વરૂપ છે, પણ એને પ્રાપ્ત ન થયું અને એ રીતે રાજા દુઃખી થયો. જ્યારે એને ખબર પડી આ રીતે થયું છે, પાછું વનમાં ગયો. એ જ્યાં જગ્યાએ પ્રસાદનો પરિત્યાગ કર્યો હતો ત્યાં જ બેસીને ભગવાનની પૂજા અર્ચના કરી, ભગવાનની ક્ષમાયાચના કરી. એના 100 પુત્ર રાજમહેલ બધું પાછું મળ્યું. સુજી કહે છે કે આના તો 1000 નામ, કોઈ સત્ય કહે, કોઈ કાલ કહે, કોઈ લક્ષ્મણ કહે. એટલે તો આપણા ભક્તો પણ ગાઈ રહ્યા છે, હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા, કોઈ માધવ કહે, કોઈ મોહન કહે. એટલે તો ઘણા ભજનો છે કે હરિ હું તને કઈ રીતે કહું. સત્યવ્રત પરમ દુર્લભ એવી આ કથા. આપણે વિચારીએ 1-2 કલાકમાં પૂરી થઈ જાય. આના માટેનું 7 દિવસનું એક અનુષ્ઠાન બતાવેલું છે. આ 179 મંત્ર છે, એના 30 મંત્ર એવા આપ્યા છે. તમારા જીવનની અંદર કોઈ વિડંબણા હોય, કોઈ પ્રશ્ન હોય, એ મંત્રનું અનુષ્ઠાન કરો, મંત્ર જાપ કરો પોતાની રીતે, અને અંતિમ દિવસે બ્રાહ્મણને પહેલા ને છેલ્લા દિવસે બોલાવો તો તમારું એ કામ પૂર્ણ થઈ જાય. સત્યવ્રતનું ધ્યાન રાખો. પછી કહે છે ભક્તિયુક્ત ફલમ પ્રદાનેન, એ જે વ્રત કરે એને શું પ્રાપ્ત થાય. પેલા અધ્યાયમાં આપણે બ્રાહ્મણની કથા સાંભળી, બીજા જન્મમાં સુદામા થયો. પછી આપણે બીજા અધ્યાયમાં લકરાણ ભીલની કથા સાંભળી, બીજા જન્મમાં મૃગ રાજા થયો. ત્રીજા અધ્યાયના પ્રારંભમાં જે રાજા રાણી હતા, બીજા જન્મમાં મહારાજા દશરથ થયા. અને એને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ રામ, ભરત, શત્રુઘ્ન આદિ દીકરા થઈને આવ્યા. 4 યુગમાં ભગવાન આવ્યા. એના પછી જે આપણે વાણિયાની કથા સાંભળી, બીજા જન્મમાં મોરધ્વજ નામક રાજા થયા. એના પછી આપણે જે અંતિમ અધ્યાયમાં જે રાજાની કથા સાંભળી, જે પ્રસાદ નથી ખાતો, એ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. હરેક મન્વંતરમાં ભગવાને અલગ અલગ અવતાર લીધા. કભી રામ બન કે, કભી શ્યામ બન કે, ચલે આના પ્રભુજી ચલે આના. એ રીતે એના અવતાર. પછી જે ગ્વાલ હતા એ વ્રજવાસી થયા, અંતમાં વૈકુંઠ લોકને પ્રાપ્ત થયા. આપણે ને તમે એક જ કથા વાંચીએ. એકદા નિમિષારણ્યે ઋષયઃ સૌનકોદયા સર્વાન ભગવતાન કૃત્વા શ્રી વૈકુંઠ તદાગમે. આ 5મો અધ્યાય, એમાં આપણે પહેલો અને છેલ્લું જે ભેગું કર્યું એમાં એ જ પ્રાપ્ત થાય. એકદા તેમજ નિમિષારણ્ય શબ્દ કથાના પ્રથમ અધ્યાયમાં હતો, અને આ 5મા અધ્યાયની અંદર પાછું એ જ પ્રાપ્ત થયું. અને ભગવાનને કહી કે હે પ્રભુ, જે પ્રકારે અમે આજ આપનું સ્મરણ કર્યું, આપનું ચિંતન કર્યું, સમય અનુસાર આ 5મો અધ્યાય આપણે સંક્ષિપ્તમાં લીધો, એ પણ ખૂબ વાર આપણે આનું વિવરણ કરશે. 3 કે 3.5 મહિના પહેલા અહીંયા આ લોકોમાં એક કથા કરી, એમાં અલગ હતું. આજે એકનો બીજો પાર્ટ આજે રજૂ કર્યો. અને આજે કથા ત્યારે અમે કિંજલભાઈ અને મેઘલબેનને ત્યાં હતા. આ જ રીતે સંગીતમાં અમે કથા કરી, અને ત્યારે આનો પહેલો પાર્ટ અમે રજૂ કર્યો. અમે બીજો આમાં વિવરણ લાવ્યા. અને સત્યનારાયણજીની કથા એમાં એ રીતે બધું બતાવેલું છે કે તમે મન ચાહે દિન કરો. જ્યારે પણ કોઈ મનુષ્ય આ રીતે કથા કરે ત્યારે ભગવાન એની સાથે રહી રહ્યા છે. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. અચ્યુતં કેશવં રામ નારાયણં કૃષ્ણ દામોદરં વાસુદેવં હરે શ્રીધરં માધવં जानकी नायकं श्री रामचंद्रं भजे. जानकी नायकं श्री रामचंद्रं भजे. तुलसी संगत साधके करे कोटि अपराध. सरोवर करुवर संत जनाय 14 वर्षे में परमारथ के कारणे चारो धरे आए. श्रीमन् नारायण 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 भजन नारायण 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 नारायण
30 મંત્ર એવા સિદ્ધ આપેલા છે. એ આગળ પાછો જ્યારે સમય મળશે ત્યારે એ 30 મંત્ર ઉપર જ આ 3 કલાકની કથા કે એમાં પહેલા અધ્યાયથી લઈ અંતિમ અધ્યાય સુધી જે સિદ્ધ મંત્ર આપેલા છે એના ઉપર જ થશે. હવે આપણે આગળ પૂજા વિધિમાં પ્રાપ્ત આગળ વધીએ. મોટા ભાઈ વિજયભાઈ, રાજીવભાઈ પૂજા માટે અહીંયા પધારે. પ્રસાદ લેવાનો આપણે ભગવાનને પહેલા પ્રસાદ અર્પણ કરીએ અને આપણે લોકો પણ પ્રસાદ લઈ જેને મોડું થતું હોય અને જવાની ઉતાવળ હોય, ભગવાન બાર 108 રાહ જોતા હોય, પ્રસાદ લઈને બધા જઈ શકે. પૂજા માટે આપ પધારો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હરે ગોપાલ નંદલાલ રાધે